અમુક કે માતાજી માણસ ના આવે તો ના, માતાજી કોઈ નહીં આવતા, પણ નહીં કરો ને તો પરાણે કરવું પડશે. મારા ભગવાને સિસ્ટમ જ એવી મેલી છે કે અનાજ તમે ગમે તેટલું હાચવી રાખો, 12 મહિના થશે ને એટલે કીડા પડશે, જીવડા પડશે. એટલે જો નહીં હાલો ને, તમે નહીં હાલો ને કોક ને, તો તે જીવડા પડવા આવશે ને ધરેર્યા, એટલે શું કે હાલ દો ને બગડી જશે. એમ કરીને હાલશો કોક ને, એના કરતા જો પહેલેથી હાલશો તો ભગવાન રાજી. આ શું ખોટું? જો ભગવાને અનાજમાં જીવાત ના મેલી હોત ને તો શું થાત? બધા પૈસા નહીં, અનાજો ભેગા કરી રાખત, ભંડારા ભરી રાખત, આખું સંસારના બધા જીવ ભૂખે મરી જાત. બધા ગોળાઓનો ભર દે, ખાડા ખોડીને આવનારી પેઢી માટે છે ને અનાજ દાટી દાત. પણ ભગવાન તો ભગવાન છે ને, તો 100% તમારી કુળદેવી રાજી થશે. એ દીકરો આજ કબૂલ હતો છે, પણ આ જગત કેવું છે? દુઃખ પડ્યું એટલે સીધી માતાની જ વાત. મેલડી નડી, મહાકાળી નડી, ઝોપડી નડી, મસવાણી નડી, ચિકોતર નડી, કોઈ નડતું નહીં. એમને એમ નડી જાય? એમને એમ કોઈ દેવી શક્તિ નડે? એમને હું ખુખાર મેલડી કોઈ નડું? તમને એવું લાગતું હશે કે અમાર જેવું દુઃખ તો કોઈ નહીં હોય. આય મગજમાંથી ભ્રમ કાઢી નાખજો કે અમે જ દુઃખી છે, કે અમાર જેવું દુઃખ કોઈને નહીં હોય. તો ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે, અલગ અલગ માણસોનું અલગ અલગ દુઃખ છે. કોઈનું વ્યક્તિગત હશે, કોઈનું પરિવારનું હશે, કોઈનું સમાજનું હશે, પણ દરેક વ્યક્તિ દુઃખી દુઃખી ને દુઃખી જ કંઈક ની કંઈક વાતે. આ જમાનામાં કોઈ સુખી નહીં. એટલે એવું નહીં માનું હું એકલો જ દુઃખી છું. ના, આખું જગત દુઃખી છે, પણ સુખી તો કોણ છે? જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો, જે મારો મેલડીનો બની ગયો ને, એ જ સુખી કહેવા છે. કોઈ માતા નડતી નહીં, પણ જો તમે કોઈ મનુષ્યનો ગુનો કરો, કોઈ મનુષ્ય જોડે છેતરપિંડી કરો, કોઈ મનુષ્યનો ન્યાહાકો લો, કોઈ મનુષ્યના હકનું પડાય લો, કોઈ મનુષ્ય નિર્બલ હોય અને એને જ કોઈ ઢોલ ઝાપોટ મારી લો, અને એ જે દેવનો ભક્તિ કરતો હોય, એ હનુમાનજીને માનતો હોય કે મેરડી માતાને માનતો હોય કે શંકર ભગવાનને માનતો હોય કે રોમાપીરને માનતો હોય કે મહાકાળીને માનતો હોય, એ વ્યક્તિને, એ મનુષ્યને જો કોઈએ હેરાન કર્યો અને વગર કોમનો દબાયો, વગર કોમનો લાફો માર્યો, એની જોડે ચીટિંગ કરી અને એનો ન્યાહાકો લીધો ને, તો એની જોડે કદાચ એ રોમાપીરની ભક્તિ કરતો હશે તો રોમાપીરે તે નડશે. આવું મેલડી કહું છું. જો તમે કોઈનો ગુનો નહીં કરતા, કોઈ મનુષ્યનો, અને તમે સાચા છો, અને કોઈ વ્યક્તિ ગમે તે બોલે કે મારી મેલડી જોશે, તો બીવાન નહીં. શું કીધું? કે મારી માતા જોશે, મારી ચિકોતર જોશે, મારી ઝોપડી જોશે, તો કોઈ વાતે ડરતા કેમ? કે તમે સાચા છો. તો કોઈ એવી માતા નવરી નહીં કે વગર વાંકે કોકના બોલે આવી જાય. જેના ઘેર કુળદેવીનો દીવો થતો હોય ને એક ટાઈમ, તે એના ઘેર કોઈ આવી વિદ્યા પ્રહાર કરી જાય, એમને કેમ માથ્યું જીવન છે. તમે જેવા કર્મો કર્યા છે, કર્મો અનુસાર તમારે સુખ દુઃખ ભોગવવું પડશે. દરેક ને દરેક, કોઈ એમાં બાકી નહીં. તમે સારા કર્મો કર્યા છે ને તો સુખ મળશે, અને ખોટા કર્મો કર્યા છે દુઃખ મળશે. અને ઘડીક થોડા હારા અને થોડા ખોટા બે ભેગા કર્યા છે તો ઘડીક સુખ ઘડીક દુઃખ, આ ચાલુ જ રહેવાનું. આ તમારો હરખ ને આ તમારો ભાવ મારા પ્રત્યેનો છે. તો જે જેવા ભાવથી આવ્યું છે એવા દરેકના ભાવ જોઈ અને દરેકની મનોકામના પૂર્ણ થાય ને, એવા મારા બહુચરના દરેક ઉપર આશીર્વાદ રહેશે. પણ જેનો જેવો વિશ્વાસ, જેનો જેવો ભાવ, એને એવો લાભ થશે. માતા તો મહાસાગર છું, દરિયો છું,
જેટલી કૃપા લઈ જવી હોય ને, ડોલો ડોલો ભરી, પીપળા પીપળા ભરી અને લઈ જતો ગોડા, હું મહાસાગર ચારે નહીં ખૂટી પડું, બહુસર માતા આવું. એટલે દરેકની આશા પૂરી થશે. આજે કોઈની થશે તો કાલે કોઈની થશે, પણ વારા ફરતી વારા તમારા કર્મના ચોપડા જોઈ તમારી કુળની માતાને મળી, મારા રોમને મળી અને દરેકનું ભલું થાય ને એવા કંઈક ના કંઈક માર્ગદર્શન દરેકને લાગુ પડતા હોય એવા હું સોલંકી પેઢીની બહુચર માતા બતાવીશ. કોઈ પણ માતાજીની કૃપા લેવા માટે એની ભક્તિ કરવી પડે. દરેક જાણો છો ને? તો આજ મારા વગર ચાલતું નહીં ને, એ તમારી આ ભક્તિ જ છે. એ 24 કલાક બસ બારી જાત દેખાય, માડી જ દેખાય. 24 કલાક બસ માડી જ યાદ આવે. ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે જગ્યાએ ફરવા હરવા જાઓ, ગમે તે જગ્યાએ મહેમાન ગતિએ જાઓ, પણ છેલ્લે મારી માતાની જ માત તમારા મુખે આવતી હોય ને તો સમજી લેજો કે મારો એડો લાગી ગયો. દરેક કલાકની અંદર તમે મને 100 વખત તો યાદ કરતા જ હશો. એવા મારા લાડકા ભક્તો બેઠા હું જાણું છું. જે વર્ષથી આવસ, 2 વર્ષથી આવસ, કોઈ 4 વર્ષથી આવસ, કોઈ 5 વર્ષથી આવસ, પણ જૂના ભક્તો ને રામ અને નવા ભક્તો ને રામ છે. નવા આયેલા હોય એના માટે એટલી છું અને જૂના છે એમના માટે એટલી છું. પણ બસ જેની જેવી શ્રદ્ધા ને જેને જેવો વિશ્વાસ આવ્યો છે ને, વિશ્વાસ એ સોલંકી પેઢીની બહુચર મેલડી જાગતી જ્યોત છે. આવ્યો ને એવો વિશ્વાસ, અને વિશ્વાસ તો આવ્યો પણ કઈક ભાવિક ભક્તોનો મારો અનુભવ થયો કે માં તારા પરચાની વાત ના થાય, તારા પ્રેમની વાત ના થાય, તારા વાલની વાત ના થાય. માં અમે તો અમારી કુળદેવીને ભૂલી ગયા માં, એના કરતા વધારે તું યાદ આવે છે. પણ ભલે તમારી કુળદેવી કરતાય મને સોલંકી પેઢીની માતાને, બહુચર માતાને, મને મેલડી માતાને યાદ કરતા હશો ને તો તમારી કુળની માતા બની જઈશ મારા મેલડીના રામ. તમારી જ હરસિદ્ધિ બની જઈશ, તમારી ચામુંડા બની જઈશ, તમારી જ આશાપુરા બની જઈશ, તમારી જ શક્તિ બની જઈશ, તમારી જ ખોડિયાર બની જઈશ, તમારી જ ઉમિયા બની જઈશ. જે જેવી કુળદેવીને મોને છે ને, પણ કુળદેવી કરતાય મને સોલંકી પેઢીની, મને બહુચરના ખાતાની ઉગતાની મેલડીને ભલે વધારે યાદ કરતા હશો ને તો તમારી કુળદેવીનું કર્તવ્ય હું મેલડી માતા નિભાઈ લઈશ. આવું મેલડી બોલું. જગતમાં દેવી શક્તિ એક જ છે, કોઈ અલગ નહીં. તમારી ચામુંડા કરો હું મેલડી ગણું, તમારી ખોડિયાર ગણો હું મેલડી ગણું, તમારી હરસિદ્ધિ ગણો કે મને મેલડીને ગણો, કે તમારી કોઈ મેલડી ગણો કે હું મને મેલડી ગણો, એકની એક જ હું મેલડી. મેલડી ના નામ જુદા પડ્યા, સ્વરૂપ જુદા છે. અલગ અલગ પરચાના માધ્યમથી અલગ અલગ નામ પડ્યા, પણ દેવી શક્તિ જગતમાં એક છે. આ વાત યાદ રાખજો. એટલે જો તમે મારા સાનિધ્યમાં આવ્યા છો તો તમારી કુળદેવીની કૃપાથી જ, એની રજાથી જ મારા સાનિધ્યમાં આવ્યા છો. આટલું યાદ રાખજો. નકર આમ થાય તે ગમે તે ભુવા જોડે ચેક કરાવડા જોવડાવવા જાવ ને તો તમને બધી જગ્યાએ ફર્યા હશો, જગતમાં ફર્યા હશો, ભુવા ભટક્યા હશો, પણ કદાચ મારા સાનિધ્યમાં આવી
અને 5 રવિવારે જેણે સાચા મનથી સાચા વિશ્વાસથી ભર્યા છે ને એને 500 ભૂવા ફર્યા ભલે, પણ એક રવિવારમાં તે આત્મનું સુખ મળ્યું હશે. આવું મેલડી બોલું છું. એની આત્માનું સુખ મળ્યું હશે, એનો સંતોષ મળ્યો હશે કે હા, બુખાર મેલડીનું ઠેકાણું એટલે અમારા માટે પરફેક્ટ. થયું કે નહીં? અમારા દુઃખ મટશે તો અહીંયા જ મટશે. અમારી જે તે પીડા કષ્ટી છે, જીવનની તકલીફો છે, એ દૂર થશે તો બુખાર મેલડીના સાનિધ્યમાં જ થશે. આવો તમને એક ભરોસો આવ્યો મારા પ્રત્યે, અને ભરોસાના માધ્યમથી તમે દર રવિવાર આશા લઈને આવો છો. આજે સારું થશે, કાલે સારું થશે, આવતા રવિવારે થશે, એના ગયા રવિવાર થશે. એમ કરતા ભલે રવિવાર કદાચ આવતા જતા તમે 5, 7 કે 11 રવિવાર ગણી શકશો, પણ મારો એવડો ને મારો પ્રેમ ને મારી લત એવી લગાડ દઈશ ને, મારો નશો એવો ચડાઈ દઈશ ને કે રવિવાર ગણવાનું ભૂલી જશો. હું મેલડી આવું બોલું. આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે જે રવિવારે નહીં ગણતા. પેલા તો રવિવાર ગણી ના આવ્યા, લાવો ને એક રવિવાર ચેક તો કરીએ કેમનું છે. એટલે આયા ચેક કરવા અને જોયું હા 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 હા, અહીં તો લાખો હજારોની ભીડ ભેગી થાય છે. લોકોની માનતા હોય મોટી મોટી પૂરી થાય છે, લોકોની બેઠકો જબરી થાય છે, માતાજી પ્રવચન સરસ કરે છે. આવું બધું તમને એક વિશ્વાસ બેઠો ને એટલે હવે મારા વગર ચાલતું. આ ચોમાસામાં 3 મહિના ગાદી બંધ રહી, જેવા તરસ્યા, ભૂખે જાણે એક તરસ્યો હોય ને પાણીની તરસ જેવી લાગે એવી રોજ પ્રાર્થના કરતા કે મારી ગાદી ચાલુ કરો, મારી ગાદી ચાલુ કરો, મારી કઈ નહીં તો ઘેર બેઠા થોડું પ્રવચન તો આલો. તો મારા શબ્દો ના મારી ભાષા તમને એક પ્રેમ જગાડી દીધો તમારા અંદર કે બસ મારા શબ્દો ને મારા મુખેથી અવાજ વાપર્યા વગર તમારું મનડું ના મોને, તમારું હૈયું ના રાજી થાય, તમારો આત્મા ના સુખી થાય. તો આ બધી કૃપા મારી તો છે જ, પણ પહેલી કૃપા તમારી કુળદેવીની છે. કે એવું માનજો કે એની કૃપાથી અમે અહીં આવ્યા છે. અને હું હંમેશા તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ જગાડવાની જ કોશિશ કરું છું. મારી કોઈ બીજી વાત હોતી. રોજ એકની એક વાત કહું છું કે જેમ હું મેલડી છું, હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી છું, એવી રીતે તમારા ઘેરે તમારી મેલડી છે કે નહીં? તમારા ઘેર તમારી ચામુંડા છે કે નહીં? હરસિદ્ધિ છે કે નહીં? છે ને દરેકની કુળદેવી. અને કુળદેવી જોડે ચઢવ માતા, જેને ખાતામાં કદાચ ચઢવ માતા નહીં, પણ કોઈ એવો ઘર, કોઈ એવી પેઢી બાકી નહીં કે આના ઘેર કુળનો દીવો ના હોય. દરેકની પેઢીમાં અલગ અલગ કુળના દીવા ભગવાને આલ્યા છે. તો એના શરણમાં લઈ જવાની મારી રોજે રોજની કોશિશ હશે. મારા રોજે રોજના પ્રવચન હશે કે દીકરાઓ, મારા દીકરાની જેમ થોડી ઘણી ભક્તિ કરી જાણો. તમારી માતાના પ્રત્યે થોડો ભાવ જગાડી જુઓ. જગતમાં મારા જેવી નહીં, પણ દુનિયાની કોઈ માતાએ ફરવા નહીં દે. તમારી કુળની માતા એ છે. હું મેલડી માતા આવું બોલું છું. રોજે રોજ કહીશ અને રોજે રોજ કહેતી રહીશ કે દેવી શક્તિ હંમેશા તમારી પર કૃપા જ રાખતી હોય, આશીર્વાદ જ રાખતી હોય. ક્યારે એવું માનતા નહીં કે આજ મારી માતા મારાથી રિહાઈને બેઠી છે. દરેક દિન જો તમારી માતાઓ રિહાઈને બેઠી હોત ને, તો તમે આવા રોડ ઉપર સાધનો લઈને આવો ને, તો આ સાધનો કઈક સાધનોના અડફેટે આવી જાઓ. પણ જ્યારે તમારી કુળની માતાના આશીર્વાદ છે ને, એટલે તમે ગમે તે દુનિયાના છેડામાં હજારો કિલોમીટર યાત્રાઓ કરીને આવો ને, પણ તમારો વાર વાંકો ના થાય. એનું નામ કુળદેવી કહેવાય. આટલા કોરોના જેવા મોટા મોટા રોગો આયા, પણ તમારી પેઢીને બચાઈ એ તમારી માં છે. એટલે એનો આભાર જ માનજો હંમેશા કે માં તે આલ્યું ને એટલું ઘણું છે. પણ માં અમે દુઃખ વેઠીએ છે ને એનું કારણ માં તું નહીં. અમે જે કષ્ટી બેઠીએ છે ને
એનું કારણમાં કોઈ જગતની માતા નહીં, પણ સ્વીકાર કરજો તો તમારા કર્મોનો સ્વીકાર કરજો કે માં અમારા ક્યાંક ને ક્યાંક વાતે જોણે અજોણે માં એવા ખોટા કર્મ થઈ ગયા છે, એના કારણે અમે દુઃખી થઈએ છીએ, અમે માં સ્વીકારીએ છીએ. દુઃખી થવાનું મુખ્ય કારણ શું? તમારા કર્મ. કેવા કર્મ? ખોટા કર્મ, પાપ કર્મ, જે જોણે અને અજોણે એ કરવું ને એ મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે. એટલે ક્યારેય તમારી કુળદેવીને એવું ના કહેતા કે માં અમે તારા દીવા રોજ કરીએ છીએ, 2 ટાઈમ કરીએ છીએ, નિવેદ ટાઈમે આલીએ છીએ, છતાંય અમારા ઘરમાં દુઃખ નહીં મળતું. આજ 2 વર્ષ થયા તારા દીવા કરે, તારી ભક્તિ કરે, પણ અમારું દુઃખ નહીં મળતું. ક્યારેય તમારી કુળદેવીના પ્રશ્ન ના કરતા, એની હોમે ઓગરી ના કરતા, અંતર આત્માથી કદાચ અંદરથી એવો વિચાર કરજો કે માં અમારા ખોટા કર્મ છે, માફ કરજે. તો 100% તમારી કુળદેવી રાજી થશે. એ દીકરો આજ કબૂલ હતો છે, પણ આ જગત કેવું છે? દુઃખ પડ્યું એટલે સીધી માતાની જ વાત. મેલડી નડી, મહાકાળી નડી, ઢોપડી નડી, મસવાણી નડી, ચિકોતર નડી, કોઈ નડતું નહીં. એમને એમ નડી જાય? એમને એમ કોઈ દેવી શક્તિ નડે? એમને હું ખુખાર મેલડી કોઈ નડું? ના નડું. તો આ માતાઓના દુઃખ લઈને ફરો છો કે અમને માતા નડે છે? તો કઈ માતા એવી છે કે વગર વાંકે કોઈ નડી જાય? ના નડે ક્યારેય. માતા તો એ છે કે કદાચ દીકરો અમથોય ભૂલ કરી જાય ને, દીકરો એને ગાર બોલી જાય ને, તો એ માં છે, એનું કર્તવ્ય છે, એનું ફરજ છે, એની અંદર દીકરા પ્રત્યેનો પ્રેમ છે ને, તો એ દીકરો ભલે ગારો બોલતો ને, પણ એ દીકરાને હાથ પીડીને ખોળે બેહાડીને ખવડાવે એનો માં કહેવાય. એટલે તમે મેણાઓ માર્યા તમારી માતાઓને, તમારી કુળની માતાઓને, તમારી પેઢીઓની માતાઓને, છતાંય તમારા મઢમાં બેહી રહી છે ને, તો ચમ તમારી ચિંતા છે. નકર દેવી શક્તિને ભક્તોની ખોટ નહીં હોતી કે તમે એને માનશો તો જ એનું અસ્તિત્વ રહેશે. ઘેર ઘેર ભક્તો પડ્યા છે, પૂજવા વાળા, માનવા વાળા. તમારા એકલાની ભક્તિથી કશું ના થાય, પણ તમારી કુળદેવીને આવું મેણું માર્યું હોય ને જેણે પણ, અને આજે નવા આયા હોય ને, તો ઘેર જઈ અને આવતા રવિવાર આવો ને તારે નારિયેળ વધેરી પ્રાર્થના કરીને આવજો કે માં જોણે અજોણે માં દુઃખ બહુ હતું ને, તો અમારા મુખેથી માં કોઈ વાતે તને મેણું વાગી ગયું હોય ને, તો અમારી મહાકાળી, અમારી ચામુંડા અમને માફ કરજે. જો કદાચ ખંચેરીને ખોરે ના લઈ લે તો ગોડા હું સોલંકી પીઢીને રોમ મારી મેલડી નહીં. દેવનો પ્રેમ જોઈએ છે, વાલ જોઈએ છે. નહીં મોટા મઢ બનાવવાની જરૂર, નહીં મોટા મંદિર બનાવવાની જરૂર, નહીં કોઈ અખંડ દીવા કરવાની જરૂર. એના વાલ કરો, એનો પ્રેમ કરો, એમ જ તમારા બધા દુઃખ પહાડ જેવા દુઃખ હશે ને, તો ભાગીને ભૂકો ના થઈ જાય. ગોડા હું સોલંકી પીઢીની મેલડી નહીં. અને એમાં તમે તો ગોડા આજ કાળા કળિયુગમાં મારા મેલડીના ભક્ત બન્યા છો, કે જેને હળાહળ કળિયુગમાં જાગતા પરચા છે જગતમાં. આખા ગુજરાતમાં ઠેર ઠેર જોઈ આવો, નાના મંદિરમાં મેલડી બેઠી છે ને, એ જાગતી જોત હશે. તમારા ઘેર ગોખલે બેઠી છે ને, એ જાગતી જોત હશે. કોઈ મોટા મંદિરમાં બેઠી છે, એ જાગતી જોત હશે. આવા હળાહળ કળિયુગમાં મારો મેલડીનો નોમનો એવો પાવર છે ને, ખાલી નોમ દેતા જ કોમ થઈ જાય. એનું નામ ખુખાર મેલડી. તો ખાલી મારું નામ લઈને હેડવાનું છે, મારું નામ લઈને આગળ વધવાનું છે. ભલે દુઃખ તો ગમે તેવા છે ને, જેમ રામ ભક્ત હનુમાનજી હતા, એ ગમે તેવા મોટા મોટા પહાડ કદાચ કૂદવાના લાંગવાના હોય ને, તો જય શ્રી રામ કરીને એક જ છલાંગમાં ગમે તેવો પહાડ કૂદી પડે. એવી જ મારા મેલડીનું નામ દઈને કોઈ દીકરો કદાચ કે રોમ મેલડી અને એમ કરે તો ગમે તેવા દુઃખના પહાડ કૂદી પડે. હું મેલડી આવું બોલું છું, પણ એવો વિશ્વાસ જોઈએ જેમ હનુમાનજીને શ્રી રામના નામ ઉપર વિશ્વાસ હતો ને,
એવો મારા રોમના નોમ ઉપર અને મારા મેલડીના નોમ ઉપર એવો અધરો વિશ્વાસ જોઈએ કે માં આવા ગમે તેવા દુઃખ પડતા ને પણ મેલડી મારી જોડે છે, રોમ મારી મેલડી મારી જોડે છે, મારી કુળદેવી મારી જોડે છે. ગમે તેવા પહાડ જેવા દુઃખ હશે ને, જો કૂદકો મારીને છલાંગ મારીને તમારી માતા પાર ના કરાવડા ગોળા સોલંકી પીઢીની કુખાર મેલડી નહીં. એ દુઃખ ચમનું પાર થઈ જશે, ખબર નહીં પડે. તમને એવું લાગતું હશે કે અમાર જેવું દુઃખ તો કોઈ નહીં હોય. આય મગજમાંથી ભ્રમ કાઢી નાખજો કે અમે જ દુઃખી છે, કે અમાર જેવું દુઃખ કોઈને નહીં હોય. તો ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે, અલગ અલગ માણસોનું અલગ અલગ દુઃખ છે. કોઈનું વ્યક્તિગત હશે, કોઈનું પરિવારનું હશે, કોઈનું સમાજનું હશે, પણ દરેક વ્યક્તિ દુઃખી દુઃખી ને દુઃખી જ કંઈક ની કંઈક વાતે. આ જમાનામાં કોઈ સુખી નહીં. એટલે એવું નહીં માનું હું એકલો જ દુઃખી છું. ના, આખું જગત દુઃખી છે, પણ સુખી તો કોણ છે? જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો, જે મારો મેલડીનો બની ગયો ને, એ જ સુખી કહેવા છે. એટલે મારે તમને છે ને મારા બનાવાસ, તમારી કુળદેવી ના બનાવાસ, મારા રોમ ના બનાવાસ. એટલે આ મહેનત કરું છું. નકન મને શું પડી હોય કોઈની? તમારા દુઃખ મટાડી મને શું મળવાનું છે? ગમે તેવી મોનતા રાખો છો, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કે પેડા કે 5 અગરબત્તી, હું નહીં જોતી કે એને શું મોન્યું છે, પણ એના ટવકામાં જે થોડી ઘણી ઉદાસીન ભાવથી મને સ્મરણ કરે છે ને કે એ માં જોજે હો, હું દુઃખી છું, મારી આટલી તકલીફ છે, કરિયાલ જે ગમે તેવું દવાખાનું આવ્યું હોય ને તો એને એટલા શબ્દોમાં એ શું મોને છે ને, બાધા શું રાખે, મોનતા શું રાખે છે એ નહીં જોતી. એ ખાલી સ્મરણ કરે છે ને મનથી કે મારી ખુખાર મેલડી તું બધાના કામ કરે છે ને, તો મારું આટલું કરિયાલ છે. તો તમારે સેકન્ડ બોલતા બોલતા તો બીજી સેકન્ડે હું આવીને ઊભી થઈ જાઉં, એ મેલડી છું. તો તમારા કામ કરીને મને શું મળશે? કહો, મને મળશે કશું? શું મળશે? કઈ મળશે નહીં મળે. મને શું મળવાનું છે? હું નહીં કરું તમારા તોય મારું શું આગું પાછું થવાનું છે? હું તો સોલંકી પેઢીની માતા છું. 12 મહિને મારી વસ્તી મને વ્યવહાર હાલે છે અને એમાં હું રાજી છું, પ્રસન્ન છું, ખુશ છું. મારો દીકરો મારી ખૂબ ભક્તિ કરે છે, સેવા ભાવના રાખે છે, એમાં હું મેલડી રાજી છું. પણ તમારા કામ કરીને મને શું મળે છે કોઈ વ્યક્તિ કહે તો ખબર પડે, પણ આનો જવાબ કોઈ જોડ નહીં હોય. શું મળે? તું કે છે ભાઈ સત મળે? અરે સતવારી તો હું પહેલેથી છું. સતવારી તો આદિ અનાદિથી છું. સત નહીં, પણ મને તમારા કામ કરી અને તમે રાજી થાવશો ને, તમે ખુશ થાવશો ને, એમાં હું મેલડી ખુશ થઉં છું, એટલે હું કામ કરું છું. જેમ એક દીકરો નાનો બાર હોય, એ રમકડા હાથર કોઈ વાતે રિહાય કે મમ્મી મારા રમકડું લેવું છે, તેની માં ના પાડે કે અત્યારે નહીં પછી લઈ આલીશ, તેઓ બરોબર રિહાય. સ્કૂલ ના જાય, ભણવામાં ધોન ના હાલે, ખાય નહીં, તારે માતા એને એની મમ્મી છે ને એને પરાણે રમકડું આગું પાછું કરીને લાયા એટલે રમ. અને પછી એ રમકડું લઈ અને રમતો હોય ને તો એ માં બેઠી બેઠી જોઈ રહે કે મારો દીકરો જો કેવો રમે છે, ખુશ થઈને રાજી થઈને. એવી રીતે એ માં જેવી રીતે પ્રસન્ન થાય ને, એવી રીતે મારા જેવી મેલડી તમને જોઈને પ્રસન્ન થાય કે જો મારા દીકરા હસતા મુખે આવે છે, હસતા મુખે જાય છે. એટલે મારા જેવી માતા રાજી થાય છે. નકર મને શું મળવાનું છે? શું મળશે કહો? બસ આ પ્રસન્નતા તમને જોઈને હું મેલડી રાજી થઉં. તમે કહેશો કે માં તારા પારે આવી અને અમારે તો ગમે તેવા દુઃખ હતા, પણ માં 5 રવિવારમાં તો અમારું દુઃખ ભાગીને ભૂકો થઈ ગયું, માં અમારે કેન્સર મટી ગયું, અમારે તકલીફ જે ઘર નતું ઘર આવી ગયું. આ ગમે તેવી કદાચ મોનતાઓ લઈને આવો છો ને અને રાજી થઈને તમે જેટલા હરખથી ભાવથી બોલો છો ને, એ હરખના ભાવ જેટલો તમને નહીં થતો ને એના કરતા 4 ગણો 1000 ગણો મને મેલડી થાય છે. એટલે હું કામ કરું છું. અને દરેકનું મનુષ્યનું દેવી શક્તિ કે ભગવાન કે કોઈ પણ માતાજી એના ભક્તનું કામ કરવા માટે તો તત્પર તૈયાર હોય, રાહ જોતી હોય. ચારે મારો દીકરો હાચા નાભીથી પોકાર કરે અને કૂદકો મારીને માતા પહોંચું.
હું તો જો આખા જગતનું ભલું કરી શકતી હોય, જગતનું ભલું વિચારી શકતી હોય, તો તમારી કુળદેવી છે. એ કરે જ છે કામ, અંદર કોને કરે છે, પણ બસ બીજી માતાઓને બધી ને માં ને મમ્મી બનાવી છે ને, એ હક તમારી કુળદેવી ના દો. જો પછી ચમત્કાર જીવનમાં કેવા થાય છે, કેવું તમારું જીવન સુખમય ને આનંદમય ને ભક્તિમય થાય છે. તમે મને ભૂલી જશો, મારો પ્રેમય ભૂલી જશો. આવું સોલંકી પેઢીની મેલડી બોલું છું. અને તમારા જેવા મનુષ્ય હોય ને દુખિયારા, એનું દુઃખ મારા જેવી માતા ના જોવાય. જો તમને કદાચ કોઈની પીડા, તમે મનુષ્ય છો, માણસ છો, તો કોઈનું દુઃખ તમે કોઈ નહીં જોઈ શકતું કે આ બાપડો કેટલો દુઃખી છે. કોકના માટે મારા જેવી માતા નહીં માનતા રાખે. જો માણસ નું દુઃખ ના જોઈ શકતો, તો હું તો દેવી શક્તિ છું. શું હું જોઈ શકતી હોઈશ? નહીં, માર તો બધાના દુઃખ દૂર કરવા છે, બધાને સુખી કરવા છે. પણ દુઃખ અમુક વાતે કોઈના દુઃખ દૂર કરવામાં પાછી પડતી હોય ને, એનું મુખ્ય કારણ છે તમારી અધૂરી ધીરજ. તમારી અંદર ધીરજ નહીં. તમારે બધા 4 દાડામાં, અઠવાડિયામાં, 5 રવિવારમાં સુખ લઈ લેવું છે, તો એવું મારા સાનિધ્યમાં મળશે. એટલે ખોટી આશા રાખીને ધક્કા ખાતા કે 5 રવિવાર ભરો અને સુખી થઈ જાઓ. અહીં એવું નહીં. અહીં તો જો કદાચ સુખી થવું હોય ને, તો પાલવ એક વખત પકડી લીધો ને, પછી હું તમારા હોમું જોવું કે ના જોવું, હું હેડી જતી હોય પણ તમે મારો પાલો પકડી રાખ્યો અને હું હેરતી જતી હોઉં, અને જે દાડો મારી નજર પડી ને કે કોણે પાલો પકડી રાખ્યો છે, એ દાડો સમજી લો તમારો ઉદ્ધાર. ભલે રોજ રવિવાર આવતા જતા રહેશો, પણ બધાની પર મારી નજર તો સજ. પણ ક્યારેક તમારી કોઈ ભક્તિ ભાવથી મારી કૃપા દ્રષ્ટિ પડી જાય ને, જે દિવસ, એ દિવસ રવિવાર ભરવાની જરૂર નહીં પડે. તમારી અંદર ઓટોમેટિક ભક્તિ ભાવ જાગી જશે અને તમે તે મારા દીકરાની જેમ ભક્તિ કરતા થઈ જશો. અને તમારી માની ભક્તિ કરશો, તમારી માં તમને સુખી કરશે ને, એમાં હું મેલડી કોક દાડો તે જોઈને રાજી થઈશ. જો આ મારા પારે આવ્યો તો અને એની અંદર મેં આરી આ પ્રેરણા આલી અને પ્રેરણાથી ભક્તિ કરી અને આજે એની માને અને દીકરાનો ભેટો કરી આલ્યો. એટલે કુળદેવી જોઈએ છે કે નહીં? હા કે ના? મારે એ જ આલું તમને, મારે નહીં ભટકવા દેવા. આ બધા ભેમ કાઢ નાખો. પેલા તો માતા નડે છે, કોઈ માતા નડતી તો કે માતાજી તમે બતાવો છો ને માતા નડે છે. તમે તો એમ કહેશો કોઈ માતા નહીં નડતી, કોઈ મેલડી નહીં નડતી, કોઈ સધી નહીં નડતી, કોઈ શિકોતર નહીં નડતી. તો તમે તો અમુક વાર બેઠકમાં બતાવો છો ને કે આ મેલડી નડી, આ શિકોતર નડી, આ ઝોપડી નડી. તો માતા આ વાતે અમને ખબર નહીં પડતી તમે શું કહેવા માંગો છો. એક બાજુ એવું કહો છો કે કોઈ માતા નહીં નડતી, અને એક બાજુ તમે કોઈને બેઠકમાં એવું બતાવો છો કે આ મેલડી નડે છે. તો આ વાતનો પ્રશ્ન થાય કે નહીં? એ વાત જાણવી જ તમારે. કોઈ માતા નડતી નહીં, પણ જો તમે કોઈ મનુષ્યનો ગુનો કરો, કોઈ મનુષ્ય જોડે છેતરપિંડી કરો, કોઈ મનુષ્યનો ન્યાહાકો લો, કોઈ મનુષ્યના હકનું પડાય લો, કોઈ મનુષ્ય નિર્બલ હોય અને એને જ કોઈ ઢોલ ઝાપોટ મારી લો, અને એ જે દેવનો ભક્તિ કરતો હોય, એ હનુમાનજીને માનતો હોય કે મેરડી માતાને માનતો હોય કે શંકર ભગવાનને માનતો હોય કે રોમાપીરને માનતો હોય કે મહાકાળીને માનતો હોય, એ વ્યક્તિને, એ મનુષ્યને જો કોઈએ હેરાન કર્યો અને વગર કોમનો દબાયો, વગર કોમનો લાફો માર્યો, એની જોડે ચીટિંગ કરી અને એનો ન્યાહાકો લીધો ને, તો એની જોડે કદાચ એ રોમાપીરની ભક્તિ કરતો હશે તો રોમાપીરે તે નડશે. આવું મેલડી કહું છું. એ દીકરો કદાચ શંકર ભગવાનને માનતો હશે ને તો શંકર ભગવાન કૈલાસ પરથી આવશે ન્યાય લેવા હાલવા તમારો, તમને નડવા માટે ત્રિશુલ લઈને આવશે. જમ હંમેશા જે ભક્ત એના આરાધ્ય દેવની ભક્તિ કરતો હોય ને,
એનો આરાધ્ય દેવ 24 કલાક એની જોડે હાજર હોય. એટલે આજે કોઈ ભોળા માણસો ને દબડાઈ જાય, મારી જાય, એના આગનું લઈ લે, અને જો છેતરપિંડી કરી લે, આવું બધું માણસો કરતા હોય ને, તારે કદાચ કોઈ એમાં દીકરો એમાં મારો મેલેડીનો જો નીકળી ગયો ને તો હમે વાળાને પેઢીઓ સાફ કરી નાખું. એ માતા એના નહીં, એની આવનારી પેઢી ના છોડું. એ માતા છું કે છે હાથ પેઢીએ ન્યાય ના લાવ, એનો મેલડી કહેવાય. તો મેલડી આ વાતે નડસ, મહાકાળી આ વાતે નડસ, ચામુંડા આ વાતે નડસ, ઝોપડી આ વાતે નડસ. જો તમે કોઈનો ગુનો નહીં કરતા, કોઈ મનુષ્યનો, અને તમે સાચા છો, અને કોઈ વ્યક્તિ ગમે તે બોલે કે મારી મેલડી જોશે, તો બીવાન નહીં. શું કીધું? કે મારી માતા જોશે, મારી શિકોતર જોશે, મારી ઝોપડી જોશે, તો કોઈ વાતે ડરતા કેમ? કે તમે સાચા છો. તો કોઈ એવી માતા નવરી નહીં કે વગર વાંકે કોકના બોલે આવી જાય. એટલે આ બધી શંકાઓ, આ બધી ડર કાઢ નાખજો. પણ કોઈ તમારે કોઈ દુર્બલ વ્યક્તિ હોય, કોઈ ગરીબ હોય, કોઈ ભોળિયો હોય, કોઈ ગોડો હોય, એની આત્માને ઠેસ ના પહોંચે ને, એવું દરેક મનુષ્યને કહું છું, દીકરા દીકરીઓ બધાને, કે ક્યારે એની આત્માને ઠેસ ના પહોંચે ને, એવું કામ ક્યારેય ના કરતા. જગતમાં કોઈ માતા નડદ ગોળાવ ખુખાર મેલડી નહીં. આજે કોઈ એવા આપણા ગરીબ જેવા હોય, એમને કોઈ બોલાવવાનું ના હોય, તો આજે 5 ભાઈબંધો બેઠા હોય ને, અને 5 માંથી કોઈ એવો નિર્બલ વ્યક્તિ હોય ને, તો એની મજાક કરે, એને ઉડારે, તો એ દીકરોને ભલે કોઈ નહીં જોતું હોય, પણ એ દીકરો જો મારો મેલડીનો ભક્ત છે ને, અને જો કદાચ કોઈ મજાકમાં, કોઈ તમારા એવા અપશબ્દોથી, કોઈ તમારી વાણીથી એની આત્માને જો ઠેસ પહોંચીને, તો સમજી લો કે મારી મેલડીની બંદૂકની ગોળી છૂટી જશે. એટલે તમે જેવી મેલડીને પૂજો છો ને, તમે જેવી રીતે તમારા દેવને પૂજો છો ને, તો એવું માનવું કે હોમે કોક એવા દેવને પૂજતું હશે, એની ભક્તિ કરતું હશે. તમારી મેલડી જો પાવરફુલ છે તો કોકની હશે. આ વાત ફિટ રાખજો મગજમાં. આજે અમુક માણસો અભિમાન કરીને ફરતા હોય, મારી જોડે માતા છે એટલે હું ગમે ત્યાંનું મારું, ગમે તે આ કરું, ગમે તેનું લઈ લઉં, ગમે ત્યાંનું બથાઈ લઉં, ગમે ત્યાંનું ચીટિંગ કરી લઉં. મારી જોડે મેલડી છે તો સમજી લે, એવા મેલડી ઉભી નહીં રહે, મેલડી ખસી જશે અને ચોય વાયરા ઉડી જશો. મેલડી સત્યના ન્યાયને સાથ આલે એનો મેલડી. એટલે મેલડીની ભક્તિ કરતા દરેક દીકરા દીકરીઓને કહીશ કે ક્યારેય કોઈનો મજાક નહીં કરવો, ક્યારેય કોઈની આત્મા ડૂબાય એવું કામ નહીં કરવું, ક્યારેય કોઈને દુઃખ લાગે એવી વાણી નહીં વાપરવી. એક બાજુ તમે મારી ભક્તિ કરતા હોય, મારા રવિવાર ભરતા હોય, અને બીજી બાજુ આવા નાના નાના ગુના રોજે રોજ થતા હોય ને, એમાં હતા તો હું કામ ના કરી શકું. તમે આવું આવું વર્તન રાખો, આવો ને આવો તમારો સ્વભાવ રાખો, તો હું કૃપા ના કરી શકું. કેમ ના કરી શકું? મારો ભગવાન મન રોકે. મારે તમને સદબુદ્ધિ આલવી પડે, આવી બધી શીખ ને આ બધું જ્ઞાન આલવું પડે, અને એ જ્ઞાન તમારા જીવનમાં અમલ કરો ને, જેવું થાય એવું, પણ ખાલી અમલ કરો ને, તોથી હું મેલડી તમારી પર રાજી રહું, તમારી જોડે પડખે ને પડખે ઉભી રહું. એવું મેલડી માતા છું. પણ આજના મનુષ્યને આવી બધી કોઈ સમજ લેવી નહીં. દીવાબત્તી કરવા છે, અગરબત્તી કરી રવિવાર ભરવા છે, અને કે મારા 7 રવિવાર થયા, પણ 7 રવિવારમાં તારું જીવન પરિવર્તન કેટલું થયું? તો કે ખબર નહીં. મારે તો એવા ભક્તોની જરૂર છે કે એક રવિવાર આવો તમારું જીવન બદલાઈ જાય. અને એવા કઈક બેઠા છે કે માં પહેલા જ રવિવારથી સંકલ્પ કર્યો કે આજથી માંસ મટન બંધ, આજથી દારૂ બંધ, આજથી માં અનિતુનું લેવાનું બંધ, આજથી બેમાની બંધ. આ બધા સંકલ્પ કરો ને, તાર તમારી માતા છે ને, મહાકાળી ચામુંડા ઘરસીધી કે ઊંઘી નહીં જઈ, જાગતી જ છે. પણ આવા તમારા આવા ખોટા કર્મોના લીધે છે ને, એ ઊભી ઊભી જોઈ રહ્યા દીકરો જે દાર સુધરી જાય ને, એ દાર ખબર પાડું કે હું મહાકાળી કોણ છું. સુધારવું છે કે નહીં?
પછી એવું ને એવું બધું ચાલુ રાખવું હોય ને રવિવાર ભરવા હોય તો ભાઈ ખોટા રવિવાર ના ભરતા, ભાડા ના બગાડતા. બરોબર છે ને? ક્યારે કોઈ દેવી શક્તિ એમને એમ નડતી. અને અમુક ક્યાંક મારી કોકે અમારી પર મૂઠ મારી. ક્યારે કોઈની કોઈ કર્મો, ખોટા કર્મો વગર તમારી પર કોઈ મૂઠચોટ વિદ્યા મારી હકે? જાઓ એ મૂઠો વાળા ને ગમે તેવા તાંત્રિક વિદ્યા વાળા, 3.5 શબદ વાળા, 7.5 વાળા, ગમે તેવા અઘોરીઓને ઝાલી લાવો અને એવું કહો કઈ ખુખાર મેલડી ના સાનિધ્યમાં મૂઠ મારો. ચેલેન્જ મારીને કહું છું મેલડી થાય? કેમ ના થાય? હું ખુખાર મેલડી બેઠીશ તો તમારા ઘેરે તે મારા જેવી ખુખાર નહીં સજ. પણ એવો વિશ્વાસ રાખો, કોક લીંબુ નાખી જાય ને તો એ કહી દે કે માં આ મેલડી આ લીંબુ ભલે જેને નાખ્યું હોય ભલે મારા નહીં જોવું, એ જે નાખવા વાળો હોય માં એનું ભલું થાય, પણ આ લીંબુ માં જેનું હોય એનું ભલે, મને કોઈ ડર નહીં. મારા ઘેર મેલડી બેઠી છે, લાય માં લીંબુ લઈને ચક્કુ લઈને કાપીને શરબત બનાવીને પી જવું. એ લીંબુ નો પ્રસાદ બનાવી દઉં. એ મેલડી આજ તો માણસો બીવડાવાય આવું કરતા હોય છે. એટલે દીકરીઓને ખાસ, દીકરાઓ તો હજુ વેમમાં ઓછા હોય, દીકરીઓ ખાસ બાજુ વાળાએ કરી નાખ્યું છે. ઓકે અમથા જો લીંબુ મરચા કદાચ ભૂલથી આમ નાખી દીધા હોય બજારમાં નાખવા જતા ને એના ધાબા પર પડી જાય ને તો હો આ ચોથી આવ્યું હારું કે આ કોણ નાખી ગયું? તરત એના ઘરવાળાને ફોન કરશે, તમે ઘેર આવજો ને વહેલા, આજ કોક આપણા ધાબા પર લીંબુ નાખી ગયું. આવું લીંબુ બીંબુ દેખાય ને મારું ખુખાર મેલડીનું નામ દઈને નાખી દેવાનું નેચે. આ જેનું હોય એનું ભલું થાય. જા માં જા, બધું કદાચ એ બધું વારણ કારણ જેટલી વિદ્યા હશે ને જેને નાખી હશે ને તમારી પર નખાવડાવી હશે ને એની જોડ પાછી અડાડીશું. એ મેલડી છું પણ એટલે શંકા કાઢ નાખો. કોઈ નડતું નહીં, ના નડે. હું કઉ છું ના નડે. અને નડતું હોય તો જાઓ પેલા કોક મારા દીકરા પર મૂઠ મારે, મારી વસ્તી પર મારે, મારા સાનિધ્ય મારે, જાઓ ચેલેન્જ મારીને કહું છું. બધા ભુવા આખા ગુજરાતમાં વાપરતા હોય તો ભલે જાઓ. કોઈ એવા કામરૂ દેશની વિદ્યા શીખેલા 3.5 શબ્દ વાળા મંત્રો જંત્રો વાળા હોય લાવી દો એને, અને કોઈ ખુખાર મેલડીના સાનિધ્યમાં ચોકી મારીને કોઈ મૂઠ મારીને બતાડ હેડ. એની તાકાત નહીં, ખાલી વિચાર કરતા એને અડી જવું. એ મેલડી તો તમે આવી બધી શંકાઓ લઈને જાઓ છો ભુવા જો ને ભુવા તમને એ જ બતાવો છો કોકે કરી નાખ્યું. તરત મોને હા હું વિચારતો તો તારો કોકે ધંધો બોધી તો કોકે જ કરી નાખ્યું કે મ ઉપરથી નોમ કોનું? તરત કે હા અમાર બાજુ મંગુ બોલ રહેશે કે હા તો એ જ છે. પેલા એ ભુવા આશરે ઠોકી પાડી હોય અને અમે તમે હાય હા રાખી લીધું હોય તો બાપડી બાજુ વાળી તો જોણતી ના હોય અને એના તોથી ઝેર ચાલુ. ભાઈએ કરી નાખ્યું, મોટા ભાઈએ કરી નાખ્યું, મોમાએ કરી નાખ્યું, એમ જ તમારા વેરઝેર થાય છે. પણ કોઈ કેમ ભૂવો કે કરી નાખ્યું તો જે ભુવાને એમ કહેવાય તને મ હુંથી આવડે છે જોતા તો આખું નામ ચમ નહીં આવડતું? બોલ આખું નામ. તને 3 ઘર દેખાય છે તો ઘરની અંદર કયો કલર છે એ નહીં દેખાતો? તને બધું દેખાય છે. મારી કુળદેવી કહી દે હેડ તો હું મોનું. તરત બોલતો બંધ. ચમ એને કશું દેખાતું જ નહીં. આશરે બધું કહી દે તમે મોની જાઓ. હા સાચી વાત છે. પેલા આવો આપણે મૂઠભાઈ આ તો જીવ લેવા આવ્યું છે કે એટલે પાછા ટેન્શન મરે સારું જીવ લઈને જશે. અરે એમ કોઈ જીવ લેવા ના આવે. જન્મ ને મૃત્યુ તો બધું ભગવાનના દરબારમાંથી લખાઈને આવ્યું હોય તમારા વિધિના લેખમાંથી. તમારા સમય પહેલા કોઈનું મૃત્યુ નહીં થવાનું, સમય પહેલા તમારો જન્મ નહીં થયો. તો કોઈક મરવાની તંત્ર વિદ્યા કરવાની ગમે તેવી ધમકીઓ આલે ને કરી જાય ને તો કરતા તો નહીં જ, ખાલી વહેમ જ છે, કશું જ નહીં. અમથા કોકના ઘેર જઈને લીંબુ નાખ્યો બાજુ વાળા ધાબા પર કંકુ વાળું એ ઓટોમેટિક ટેન્શન માં હુકાઈને મરી જશે. પેલી લીંબુની વિદ્યા તો કામ જ ના કરી હોય, એ તો એની જગ્યાએ પડ્યું હોય. એ તો એમાં કશું જ ના હોય, ખાલી અમથું કંકુની જગ્યાએ તમે મરચું લાલ નાખી દો ને તો એવો જોતો રોજ દાડા ગણે. સારું મારું શરીર હુકાવા મળ્યું કે એને એમ કરી તાવ આવો, બીમાર પડે, ધીરે 2-3 મહિના 6 મહિના મરી જાય. અને શું કે અમારા ધાબા પર લીંબુ પડી તો ના મરી જાય. એટલે ટેન્શન લઈને મર્યો છે. લીંબુ એ નહીં માર્યો તને તારા વેમે માર્યો છે.
તાવા વ્યાયામ કરાય? જેના ઘેર કુળદેવીનો દીવો થતો હોય ને એક ટાઈમે તે એના ઘેર કોઈ આવી વિદ્યા પ્રહાર કરી જાય, હા હજુ કોઈક દેવ નડી જાય, હજુ કોઈક દેવ તમારા ઘરમાં નડવા આવી જાય તો શું કામ નડવા આવે? તમે કોકના 5000 પડાઈ લીધા હોય અને 5000 પડાઈને એને બે લાફા મારીને એમ કોક નહીં મળે, જ્યાં તારથી થાય કર લે. અને જેના 5000 હોય એ મારો મેલડીનો ભક્ત નીકળ્યો ને તો તમારે ગમે તેવી માતા હશે ને એ ગમે તેવી માતાના દરવાજા તોડીને તમારા મઢમાં આવીને ઊભી થઈ જવું. એ મેલડી સીધી તમારા કુળદેવીના મઢમાં આવીને ઊભી રહી જવું. લે તારા દીકરો મારા દીકરાના 5000 રૂપિયા પડાઈને દાદાગીરી કરે છે અને એમ કે છે કે તારથી થાય કર લે, મારા દીકરાએ મને મેલડીને સોંપ્યું છે. 5000 હાલ લે કહી દે તારા દીકરાને. તો માકાડી કે મારો દીકરો મારું કયું માનતો જ નહીં, ચમનું એને કોનમાં કહેવા જો 5000 હાલ દે દીકરા, કોનમાં કહેવા આવે? મારા દીકરા એવી ભક્તિ જ નહીં કરી, કોઈ મારા પ્રત્યેનો ભાવ નહીં રાખ્યો. ચોથી હું સપને જઈને કહું દીકરા ફલાણાના 5000 લાવ્યો છું તું, એ 5000 પાછળ એની મેલડી માતા આવી છે, તમારી માકાડી માતા ને તમારી કુળની માતાને કહેવું છે પણ ચમની કે એવી ભક્તિ નહીં, નહીં એવો કોઈ વિશ્વાસ. આ વાતે માતા નડે અને આ વાતે તમારી કુળદેવી દબાઈ જાય. તમે કોકના 5000 લઈ લીધા હોય ને તો હાલી દેવાના અને હવે પછી કોઈના એવી રીતે અનીતિના નહીં લઈએ, કોઈની જોડે છેતરપિંડી નહીં કરીએ. નોકરી ધંધા પર તમે નોકરી કરતા પહેલા એ પ્રવચનમાં બધું કીધેલું જ છે પણ નવા વ્યક્તિઓ આવતા ને એના માટે ખાસ ઈમાનદારી તમારા જીવનમાં ઈમાનદારી નહીં હોય તો કોઈ દેવી શક્તિ તમારો સંગ નહીં કરે, કોઈ ભગવાન માતાજી કૃપા નહીં કરે. ઈમાનદારી તો ખાસ હોવી જોઈએ. કદાચ 50 રૂપિયા કોકના વધના આવી જાય ને દુકાનમાં કઈક લેવા જ્યાં હોય ને અને 50 રૂપિયા વધના હાલ દીધા હોય ને તો એવું નહીં વિચારવાનું હોમે વાળો ભૂલી ગયો, લાય ચાલશે લઈ લઉં કોને ખબર, પણ કોઈ નહીં જોતું ને તો તમારી કુળદેવી તો 100% જોવો છે કે મારા દીકરાએ 50 વધના લીધા. પણ એ 50 હાલવાની દોડત રાખો, લો ભાઈ આ 50 રૂપિયા તમે વધના હાલ્યા, આ તમારી ઈમાનદારી છે. અને આવી ઈમાનદારી જ્યાં સુધી તમારા જીવનમાં નહીં આવે, દીકરા દીકરીઓ બધા લાગુ પડે, નાના મોટા વડીલ બધા લાગુ પડે, જ્યાં સુધી તમારા જીવનમાં આવી ઈમાનદારી નહીં આવે ત્યાં સુધી તમારી કુળદેવી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી પર કૃપા કરશે નહીં. આ લખી રાખો. જીવન સત્યતાના માર્ગથી જીવવું પડે. પછી બેઈમાની કરો, ચોરી કરો, કોકને ધોકો આલો, કોકને જેમ તેમ દબડાઈ જાઓ, કોકને મારી જાઓ, વોક હોય કે ના હોય તો આવાને માતા ક્યારેય કૃપા નહીં કરે. અહીં તો કોનું કોમ છે, ભલે લાખો કરોડો પાપ કર્યા હોય, અત્યાર સુધી ચોરીઓ જ કરી હોય, હું તો આજે રવિવાર છે ને કાલ શનિવાર સુધી બધા ચોરીઓ જ કરી હોય, એવો વ્યક્તિ આવી જાય ને કોઈ અને આ વાત સાંભળીને એમ કે માં હવે પછી નહીં કરવું તો એને હું ખોડે બેહાડ લો, લે દીકરા હેડ, ભલે તે અત્યાર સુધી જે કર્યું મારે નહીં જોવું, મારે કોઈ હિસાબ નહીં કરવો, જા પણ તે આથી આ મારી વાત સમજી અને તે જીવનમાં એક શરૂઆત તો કરી એમાં હું રાજી થઈ જાઉં અને ગમે તેવા ખોટા કર્મો હોય ને એને ધીરે ધીરે નષ્ટ કરી દઉં. આવી ઈમાનદારી ખરી તમારા જીવનમાં? 2000 રૂપિયા જો કોકના વધના આવી જાય તો હા કામ થઈ ગયું કે હા 2000 કેટલા દાડા ચાલશે? 1 દિવસ 2 દિવસ 3 દિવસ? પણ એ 2000 નો હિસાબ કેવો ચૂકવવો પડે એ તો ખબર તમને? એ 2 ના 20 જાય. કે મારી દવાખાનું આવ્યું તો તમે આવ્યું બીજા પૂછ હા કે નહીં? અરે એવું આવી જાય તો તે શું રાખવું કે હશે માં જાણે અજાણે કોઈ ભૂલ ચૂક થઈ હોય ને એટલે આવ્યું આ થઈ ગયું કોઈ વાંધો નહીં માં તારી ઈચ્છા, પણ માં ભલે ગમે તેવું દવાખાનું પણ ત્યાં કશું થવા ના દીધું તારો આભાર. એમ નહીં કે માં ચમા થયું. જીવન છે, તમે જેવા કર્મો કર્યા છે કર્મો અનુસાર તમારે સુખ દુઃખ ભોગવવું પડશે. દરેક ને દરેક કોઈ એમાં બાકી નહીં. તમે સારા કર્મો કર્યા છે ને તો સુખ મળશે અને ખોટા કર્મો કર્યા છે દુઃખ મળશે. અને ઘડીક થોડા હારા અને થોડા ખોટા બે ભેગા કર્યા છે તો ઘડીક સુખ ઘડીક દુઃખ, આ ચાલુ જ રહેવાનું. હવે કાયમ માટે તમારે તો સુખી જ થઈ જવું છે કે હા બસ સુખી જ રહેવા જોઈએ, કોઈ દુઃખ જ ના આવવું જોઈએ. એટલે ભગવાને જન્મ લીધો ધરતી પર તો એમને દુઃખ વેઠવું પડ્યું હતું, નહીં વેઠવું પડ્યું? રામચંદ્ર ભગવાન જોઈ લે, કૃષ્ણ ભગવાન જોઈ લે, બધા નહીં જોતા? કૃષ્ણ ભગવાન જોઈ લે, એના મા બાપ ને જેના કોક્યાનો ભગવાનનો નારાયણ સાક્ષાત નારાયણનો જન્મ થવાનો છે, એના મા બાપ ને જેલમાં દુઃખ કેટલું વેઠવું પડ્યું. કોઈ એવી કષ્ટી વેઠી વિશ્વાસ રાખ્યો
સત્યતા પાલન રાખીને તારે ભગવાન ધરતી પર ઉતર્યો. પણ આવા કાળા કળિયુગમાં થોડી ઘણી તો સત્યતા જાળવી રાખો. તમારી માં તમારા ઘેર જ છે, ચોય ઉતરશે ને તમારા ઘેર જ છે. પછી કે માતાજી અમારું કોઈ હોમું નહીં જોતું, જગત ફર્યા તો ચોથી કોઈ માતાઓ હોમું જોવે? આ બધા કોઈ નીતિ જ નહીં કોઈ નામ. બસ બધાને ધૂણવું છે, ધૂણીને બસ ખમા ખમા કેવી છે, દુનિયા વાહ વાહ કરે અને હાર પહેરાવે અને ફૂલડા વેરે. આવી આશાઓ ના રાખશો. વડા ભક્તિ કરો અને આવી નીતિ જાળવો તો તમારી માતા ઓટોમેટિક તમારી નોમના અને ચાના દુનિયામાં વધારશે. એમ કે ઢોલ વગાડે નહીં થાય, પણ ભક્તિ કરો, દેવની ભક્તિ. બધું તમારી માં તમારી શરણોમાં લાવશે. પણ કોઈ ભક્તિ નહીં કરીને બધું લેવું છે. મહેનત વગર તો તમને રોટલો કોઈ આલે છે? પગાર આલે છે તમને? નોકરી કરો છો શેઠિયો પગાર આલે છે મહેનત વગર? 2 દાડા રજા પાડો તોય કાપી લે. અને કોઈ ભક્તિ નહીં કરી મહેનત વગર નું ખાવ તો એમ કોઈ આલે? માતાજી માતાજી આ તારા પારે આલ દેજે. શું આલું એને? થોડી તો ભક્તિ હોવી જોઈએ, થોડી તો જીવનમાં કંઈક બદલાવ હોવો જોઈએ, થોડા તો સારા કર્મો ચાલુ કરવો જોઈએ, થોડા તો સંકલ્પ નવા જીવનમાં કરવા જોઈએ. તારે દેવી શક્તિ કરે, તારે તમારી જવાબદારી લો. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવા કર્મો નડતા હોય ને તો ભગવાનના દરબારમાં જઈને એવું કહો, મારો ભક્ત બન્યો છે ભગવાન, અત્યારે ભલે એને દુઃખ પડતું પણ ભગવાન ધીરે ધીરે છે ને મને થોડું એનું કામ કરવા દો અને એની અંદર થોડું ઉત્સાહ જગાડવા દો, તો ભગવાન આજે ને કાલે હું સુધારી દઈશ. એવી મારા રોમને હું જવાબદારી તમારી આલું છું. એ નાથ જવા દો, ભલે લાખો કરોડો ગુના કર્યા હોય, પણ જા મારા દીકરાની મારા દીકરીની જવાબદારી હું લઈશ. કાદ મને થોડું થોડું કામ કરવા દો. એટલે તો નાની નાની વાતે તમારા કામ કરી આલું છું. કેમ? તમે પ્રસન્ન રહો, ખુશ રહો, મારી પર વિશ્વાસ રાખો અને આધારે તમે આવતા જતા રહો તો તમારું જીવન બદલાય, તમારા જીવનમાં પરિવર્તન થાય. તો મારા ભગવાનને કહી દઉં, ભગવાન મેં જે વચન આલ્યું હતું ને તમને એ મેં પૂરું કર્યું. પણ આ તો એવા દીકરાઓ નહીં મળતા. આ તો બોલીને તરત ફરી જવાનું. કામ થાય કે ના થાય, કામ થયું તો ભલે, કેટલાય તમારા જેવા કામ કરાય જતા રહે. હું ગણાય નહીં બતાવતી, મારે એવું જરૂરત નહીં, પણ દરેકને પહેલેથી એક જ સલાહ આલું છું. આ બધી ભુવાપણી જે કરો છો ને એ બંધ કરી નાખો બધાય. હું માતા તો સુધી કહીશ, ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે દેવ ચમ ના બોલે. આ નહીં બેઠી મારા દીકરાને એમને ખુલ્લા મોડે બજારમાં બાઇક લઈને સાયકલ લઈને જતો પૂછો તો હું મેલડી બોલ કહી દઉં કે નહીં? ચમ અમે વાળાનો ભાવ હોય ને તારે હું મેલડી પ્રગટ તો, પણ મારો દીકરો જો પરાણે કોકને કહેવા જાય એનો ભાવ નહીં, છતાં પણ પરાણે એને કહેવા જાય તો હું મેલડી બોલું કે મારી મારા મામા છે કહી દેજે. તો હું ના કહું, જા તારા મામા મારા મેલડી ના તોડીશ. મારો મિત્ર છે મારી કહી દેજે. હું તો તારો મિત્ર, મારો તો મિત્ર બન્યો છે. આ શું ખોટું? એટલે તો આડા લાડે કોઈ મળવાનું નહીં, કશું નહીં. ચમ તમે મને મેલડી નું ઓળખો, તમારો ભાવ અહીં પ્રગટ હશે ને, તમારો ભાવ આગળ હશે ને તો મારા દીકરાને ઊંઘાડ દઈશ કે દીકરા હવે મારો ભક્ત છે, તારે બેહી જવાનું એક બાજુ, હવે મારે મેલડી ને બોલવાનું છે. એટલે તો બોલું છું આટલું. સરસ્વતીની વાણીથી નહીં બોલતી, પણ કોઈ આ વાતે સમજતું જ નહીં. મને માતા મેણા મારતા. આ તો એક જાતનો વેપાર ખોલ્યો છે, આ તો એક જાતનો ધંધો છે, આ તો બધી પબ્લિક ને બોલાય બધું ભેગું કરવાનો એક વેપાર છે. એટલે વેપાર ના કહેવાય ગોડા. એવા વેપાર કર્યા હોત ને તો ચાનો મારો ભગવાન ઉડાડી દેત. પણ દાડે દાડે મારા લાખો ભક્તો થાય છે, એક દાડો કરોડો ના પહોંચું તું મેલડી નહીં. મારા ધર્મનો પ્રચાર કરું છું માતા, મારા રોમના નોમની મહિમાનો ગુણગાન ગાઉં છું માતા, કે જગતમાં ભગવાન દેવી શક્તિ જાગતા છે. આવા હડાહડ કળિયુગમય છે એવા પુરાવાલી અને અસ્તિત્વ ટકાઈ રાખવાનું કામ હું મેલડી કરું છું. નકર તમારા જેવા ભક્તો માતા માતા પૂજી રાખો, મોડવા નાખી જાઓ, ધૂપ ધુમાડા કરે જાઓ, નિવેજો કરે જાઓ, વારણ કારણ કરે જાઓ અને કોઈ રિઝલ્ટ ના મળે, કોઈ સારું ના થાય ને એટલે એ માતાઓ નાખી દો. અને આજે
કઈક એવા પેઢીઓમાં હિન્દુ ધર્મની વાત કરું તો કઈક એવા છે કે જે આવી અંધશ્રદ્ધા કઈ અને બીજા ધર્મ વાળાએ ધર્મ પરિવર્તન કરાવી લીધા કે હવે હિન્દુ ધર્મમાં માતાજી નહીં, એટલે આવો જેવી જાગતી છે બતાવું મેલડી. પણ તમે હાથે કરીને માતાઓને બસ એક કોમ વાળી સમજો. નારિયો લાલો માતા કોમ કરે, અગરબત્તી કરો માતા કોમ કરે, ગુગળ નું ધૂપ કરો માતા કોમ કરે. અરે એને કોઈ વાતની જરૂર નહીં. એ તો જગત જનની આદ્ય શક્તિ છે, મહાશક્તિ છે. એને શું જરૂર હોય? એના દીકરાનો પ્રેમ જોઈએ છે, બસ ભક્તિ જોઈએ છે. અને કે મારી અમે ભક્તિ કરવી છે પણ નહીં થતી. ના થતી હોય તો પરાણે ના થતી હોય, કશું જ ના થતું હોય તમારથી, ચલો હું માનું કે માતાનું નામ સ્મરણ કરો, તમારા મનમાં ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય. રામનું નામ લો, તમારા અંદર ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય, તમને બેચેની લાગવા મળે, મન ના લાગે. તો હું માતા એટલું કહું છું, કશું જ ના થાય તો છેલ્લે આમ હાથ તો અધર થાય કે નહીં? માં જેવા છે એવા તારા લે. કેવા ખાતર નહીં, કેવા ખાતર નહીં, અંતરથી નાભીથી કેવું પડે કે માં જેવો છે એવો તારો લે. જેમ બંદૂક કોક અડારે પાછળથી કેવા આમ હાથ અધર થઈ જાય. એટલે સમજી લો કે આ દુઃખોની બંદૂકો અડી, સ્ટોપો અડી છે. એટલે આ માતાના આગળ આમ થઈ જાવ કે માં લે આયો, લુચ્ચો જેવો ત્યો, તું જે ગણે એ અધમ પાપી નીચ, તું જે ગણું એ તારો પણ લે. તારા માથે પડેલો છું, તાર રાખો રાખ. હું બીજે ચોય વિશ્વાસ, મને પેલા મારી કુળદેવી પર વિશ્વાસ, હું તારા માથે પડ્યો લે. રોજ માથે પડો, ચમ માતાની હોભરે. ભલે એ નહીં જુઓ પછી કે મારો દીકરો પાપી છે, લુચ્ચો છે, એ નહીં જુઓ. બસ તમે એને મોની માં કહીને એમ કીધું કે માં હું તારા માથે પડ્યો લે. તરત એમ કે છે કે દીકરાએ આજ પહેલી વાર તો અહેસાસ કર્યો કે હું એના ઘેર બેઠી છું. પહેલી વાર તો એને વિશ્વાસ આવ્યો કે હું એના ઘેર જાગતી બેઠી છું. એવું એના અંતર આત્મા થયું તો ખરું કે મારા ઘેર માતા છે. બસ તોથી જ તમારી માં કામ કરવાનું ચાલુ કરી દે છે. આ શું ખોટું? મઢમાં માતા નહીં, એટલે માતા છે જ. મઢમાં નહીં, કણે કણમાં છે. હું નહીં કહેતી મંગળ ગ્રહમાં જઈ યાદ કરો, જાઓ હું ના આવું મને હેડિંગ કહેજો. અમેરિકા, લંડન, ચાઇના, પાકિસ્તાન જાઓ અને યાદ કરો ખુખાર મેરડી, સેકન્ડ ના થવા દો. બધી જગ્યાએ હું અભરું છું. અને કે માતાજી તમે લાખ છો ને તો હું લાખ આંખે જોઉં છું. તમે લાખ કાનેથી આભરો છો તો હું લાખ કાનેથી હું તમારું વાપરું છું. એવું નહીં કે એકની વાત વાપરીને પછી બીજાની વાત વાપરવા જાવ. ના, તમે જે વિચારો, કરોડો ને અજબો લોકો એમ એક હંગાત પ્રાર્થના કરો તો એક હંગાત અરજી સ્વીકારો ને એક હંગાત નું વાપરું. એ હું શક્તિ છું, કણ કણમાં મારો વાસ છે. એટલે એવું નહીં સમજવું માતાજી અમે તો આ બધું કરીએ પણ ઘેર અમે પેલા રવિવાર નતું કીધું અમુક માંસ મટન ખાય તો કે હું ઘેર નહીં ખાતો, બહાર ખાઉં છું. તો બહાર શું નહીં જોતી તમને? અહીં સાનિધ્યમાં બેઠા હોય ને તો ચલો ગાર બહાર ના બોલે, અને બહાર જાય એટલે પાછું ચાલુ. તો શું માતા બહાર નહીં વાપરતી? માતા બેરી થઈ જાય બહાર. 24 કલાક જુએ, 24 કલાક. તમારે એવું ક્યારેય નહીં વિચારવાનું કે મને કોઈ નહીં જોતું. તમે ગમે તેવી નોની અમથી ચોરી કરો ને એ તમારી કુળદેવી જોવો જ છે. કઈ નહીં, એના પ્રસન્ન રાખવા માટે તો સુધરો, એને રાજી રાખવા માટે તો સુધરો. કે માં તને રાજી રાખવા માટે આ બધું લો નીતિ નિયમ પાડું છું. માતા ભૂલ ચૂક માફ કરજે, અત્યાર સુધી જે કર્યું એ બધું જ આપશે, બધું જ. તમે માગો ને હાલ છે. તમે એમ કહો કે માં અમર થવું તો અમર કરી હાલ છે તમારા માતાઓ. તમારે એમ કેવું કે માં દુનિયાનો રાજા બનાવી દે છે. બધું જ સામર્થ્ય છે, પણ એ પ્રમાણની એની ભક્તિ તો જોઈએ. એમને થઈ જાય? જો મેરડી માતા હોય મને બધું હાલી ના દે, અલે એમ મેરડી થોડી હાલે. તો પેલા કર તો ખરો, શરૂઆત તો કર, પછી માંગીને જો ચેવી હું માતા શું હાલું છું શું નહીં હાલતી જોઈ રાખો. પણ આજ દીકરા દીકરીઓ ઉભેલા જો વાર કેટલી લાઈન થાય જોજો, આમ તારે એ બાજુ જોજો નહીં. આ બધાને મારે ભલું કરવું છે અને બધાનું થશે, ચિંતા ના કરજો. હું મેરડી બધા પર નજર રાખું, આશીર્વાદ રાખું. પણ ભૂવા મેલ દો,
શું કીધું? કુખાર મેલડી નંબર નહીં આવતો, લા બીજે ચેક કરવા જઈએ, બીજે કેવો હશે તમને શી ખબર? હું તો નહીં કહેતી મારા પારે આવો, જાઓ તમે સ્વતંત્ર છો. હું ક્યારેય નહીં કહું મારા સાનિધ્યમાં જ આવો, અહીંયા જ આવો, અહીંયા સાક્ષાત છું ના. આખા ગુજરાતમાં ઘણી ઘણી એવી જગ્યાઓ છે. સ માતાઓ તો ઘેર ઘેર છે, પણ વ્યક્તિ કોણ છે, શું છે, એનો સ્વભાવ શું છે, એનો ઈરાદો શું છે, ચેક કર્યા વગર છે ને કોઈ વ્યવહાર કરતા નહીં, કોઈ વિધિ ના કરતા. એની અંદરની તમારી અંદર એની ભાવનાઓ શું છે એ ચેક તો કરવી પડે. આ ચેલેન્જ જાહેરમાં નહીં બોલતી, જાહેરમાં ચમ બોલું છું? મારા દીકરાનો જે ભાવ છે ને મેં મેરડી આલેલો છે કે દીકરા બધા આવે છે ને દુખિયારા, તો એની સેવા કરવાની છે, આપણે સેવા નહીં લેવાની. હું સેવા તમારી કરું છું તો શું કામ કરું છું તમારી સેવા? મનુષ્ય માતા મનુષ્યની સેવા કરે તો ના, હું મનુષ્યની નહીં કરતી. મનુષ્યની અંદર જે આત્મા રૂપી પરમાત્મા બેઠો છે ને રોમ, એને રાજી રાખવા હું આ બધું કરું છું. આત્મારામ નહીં કહેતા, અંદર આત્મા છે ને તમારે અંદર જીવ, એ ભગવાનનો અંશ છે. કોઈ સાનિધ્યમાં મારા સાનિધ્યમાં આવીને પ્રસાદ ખાઈ અને આવીને આનંદિત થઈ અને રાજી થઈને જશે ને, એમાં તમે નહીં મારો ભગવાન રાજી થયો, હું એવું માનીશ. એટલે તમને રાજી રાખવા માટે મારી બધી કોશિશ છે. હું તમારા માટે મંદિરે બનાવી દઈશ, ચિંતા ના કરશો. તમારા માટે બનાવીશ, મારા તો નહીં જરૂર, મારા તો નહીં જરૂર મંદિરની. તમારા માટે ભક્તોના માટે હું મંદિર બનાવીશ. નકર મારા મેલડીને મંદિરની જરૂર નહીં. હું આટલા ગોખલા પાટલા પર બેઠી છું ને એમાં હું ખૂબ રાજી છું. એ બીજી બધી માતાઓ મંદિર માંગતી હોય કે મારા મંદિર લાવ જોઈએ, હોનાનો મુંગટ જોઈએ, હોનાની ગાદી જોઈએ. નહીં, મારે કોઈ મંદિરની જરૂર નહીં. મારે મંદિર તમારા ભક્તો માટે બનાવીશ. જેવી રીતે આ બનાવ્યું છે ને દર્શન કરવા, એવું ભવ્ય મંદિર તો બનાવીશ મારા ભક્તો માટે. પણ એ પહેલા થોડા તૈયાર તો થઈ જાઓ, થોડા તૈયાર તો થઈ જાઓ. તમારા માટે 24 કલાક હાજર રહીશ હું મેલડી, આવું કહું છું. તમારા દરેક પ્રશ્નોના જવાબ ના આલું મને મેલડીને કહેજો. પણ અત્યારે તમારા પ્રશ્ન યોગ્ય નહીં. અત્યારે મારી અમાર દીકરાને સંબંધ નહીં થતો. હું કહું તારી એક કુળદેવીને વ્યવહાર આલીને પ્રાર્થના કરીને તારી ઘરની શિકોતર માતાને દીવો કરજે. દીવો કરે 4 દાડા જો સંબંધ બંધ ના આવ્યો ને એટલે દીવો બંધ. અને તો સંબંધ કરવા હતા તમે દીવો કર્યો તો કોમ ના થાય. એટલે જો હું મેરડી છું, ધારો કે હું તો ના પાડું છું કે મારો કોઈ ઘેર દીવો કરતા નહીં. હમણાં હું બધાને ઘેર ઘેર પૂજાઈ જાઉં કે જાઓ મારો દીવો કરજો રોજ બધા દીકરાઓ. તો હું મેરડી તમારા ઘેર આવી જાઉં અને તમારું બધું ભલું કરી આલું વર્ષમાં. અને વર્ષ પછી તમારી માતા કોઈ ગુનો કરાવી દે અને હું કામ કરતી બંધ થઈ તો મને કુખાર મેરડીને નાખી દો. નાખી દો કે નહીં? હારી પાવર ઉતરી ગયો, બેટરી ચાર્જિંગ પતી ગયું કે અલે ના પતે. એટલે તો હું માતા કહું છું કે તમે આવો છો તો મારે બધાનું ભલું કરવું છે. રામ સંભળાયું નહીં હજુ? રામ. હમણાં એક વાત કીધી ને કે હનુમાનજી જેવું આમ જય શ્રી રામ કરીને આખો સમુદ્ર કૂદી જતા. એવી રીતે જે મારો વાલો ભક્ત હોય એ ખાલી રામ મેલડી બોલીને આખો ગમે તેવો સમુદ્ર કૂદીને ના એનો પાર કરેલો તું મેલડી નહીં. જો આ કળિયુગમાં એક મંત્ર વાપર્યો છે, કલયુગ કેવલ નામ આધારા. એટલે કલયુગમાં નામ સિવાય કશું જ છે ખાલી નામ. ભગવાનનું માતાજીનું નામ લેવાથી જ તમારું બધું જીવન સફળ થઈ જશે. આજે કળિયુગમાં નામની બહુ મહિમા છે. સતયુગમાં તો આમ તપ કરવું પડે, આમ એક ધારી ધોન દો, હજારો વર્ષ સુધી તાર ભગવાન માતાજી આવે, ખબર છે ને? ત્રેતા યુગમાં શું કરવું પડે? હવન કરવા પડે. મોટા મોટા હવન યજ્ઞ કુંડ કરી અને ઋષિ મુનિઓ બોલાવીને હવન કરે, તાર કોઈ ભગવાન માતાજી પ્રસન્ન થાય અને કોઈ વસ્તુ માગણી કરે જે વરદાન આલે. અને દ્વાપરમાં શું કરતા? પૂનદાન, સેવા.
અત્યારે તમને પુનદાન ના થાય, સેવા ના થાય, કઈ ના થાય ને તો ભગવાનનું નામ તો લેવાય, માતાનું નામ તો લેવાય. અમથા અમથા ખોટા ગપાટા મારો છે ને એના કરતા રોમ મેલેડી રોમ મેલેડી રોમ મેલેડી રોમ મેલેડી ભજે રાખો. જો એનો પ્રભાવ જીવનમાં ના બતાવું, ગોળા હું સોલંકી પેઢીની રોમ વાળી મેલેડી મટી દઉં. જે વ્યક્તિ વધારે નહીં પણ ટાઈમ એટલે આલું છું કે મારો અનુભવ કરવો હોય તો કરજો. રોમનું નામ તો લેશો ભલે, પણ મારા મેલેડી પ્રત્યે ચાહના વધારશો ને તો રોમ મેલેડી રોમ મેલેડી રોમ મેલેડી ભજે રાવ. એનો પ્રભાવ તમારા જીવનમાં જો તમારું જીવન જો ધન્ય ના બનાવી દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રોમ વાળી મેલેડી નહીં. ખાલી નામ લેવાથી, ખાલી નામ લેવાથી જેવું ખાલી નામ લેવાથી નામથી જ તમને ઓટોમેટિક તમારી અંદર સદબુદ્ધિ, તમારી અંદર જ્ઞાન, તમારી અંદર સમજ, તમારી અંદર કંઈક સેવા કરવાની શક્તિ, એ બધું ક્યાંથી આવશે તમને ખબર પડશે. તમે માગશો, તમારી જરૂરિયાત આટલી હશે. કેટલી? આ વાત દરેક દીકરા દીકરીઓ દરેકને લાગુ પડે. તમારી જરૂરિયાત કેટલી હશે? આટલી. આટલાની જરૂરિયાત હશે, હું આટલું આલીશ. કેમ આલીશ? કેમ આલીશ? કે તમને માધ્યમ રાખીને કોઈ બીજા દુખિયારા હશે, કોઈ ભૂખ્યા જાનવર હશે, કોઈ ભૂખ્યા જીવ હશે ને એના પેટમાં તમને માધ્યમ રાખીને એના પેટમાં જશે. એમાં હું મેલેડી રાજી, મારો રામ રાજ. આજે મારી વસ્તીને ખાવાનું કેટલું જોઈએ? આટલું જ જોઈએ ને, આટલું જ જોઈએ ને. તો આટલા ને આટલા તપેલા ચમ આલું છું સેવા માટે. એમને અનાજ કેટલું જોઈએ? 12 મહિને થોડુંક જ જોઈએ ને, 12 મહિના ચાલે એટલું. પણ એમને અત્યાર સુધી 20 વર્ષ ચાલે એટલું આલું છું. ચમ આલું છું? શું કામ આલું છું? એટલે આલું છું કે તમે સેવાની ભાવના રાખો છો તો મારો ભગવાન એવું કહે છે કે તું તાર હાલ. એમના માધ્યમથી કોઈ ભૂખ્યાના પેટમાં તો જશે. એટલે મારો ભગવાન છે ને દાડે દાડે બધું વાળતો જ જાય છે કે વાપરો, તમે તમારે ખૂટવા નહીં દઉં મેલડી. એટલે પૂછ કોણ મૂકી જાય, કોણ લાવે, પૂછ. ચોથી આવે કશી ખબર નહીં અને કઈ નહીં બતાવતી હું શું સેવા કરું છું. તમે પ્રસાદી પેટે તેલનો ડબ્બો આલો, ચોખા આલો ને તો કઈક દુખિયારાના, કઈક ભૂખ્યાના ઘેર જાય છે. કે ભગવાન એક ઉદ્દેશ છે કે હાથીના મણ અને કીડીના કણ પૂરું થવું. પણ એ ભગવાનના સત્કાર્યમાં તમે સહભાગી બની જાઓ, એના સેવક, એના દાસ બની, ભગવાનના બની અને તમે ભગવાનના એ ઉદ્દેશમાં થોડી મદદ કરો તો તમે ભગવાનના માતાના વાલા બની જાઓ કે નહીં? બનો કે નહીં? તો તમારા ઘેર ભગવાન અનાજ થોડું વધારે આલે ને અને થોડી આટલી મોટી વધતી હોય ને તો કોઈ ગરીબને દાન કરતા ખચકાતા. પણ નહીં કરો ને તો પરાણે કરવું પડશે. મારા ભગવાને સિસ્ટમ જ એવી મેલી છે કે અનાજ તમે ગમે તેટલું હાચવી રાખો, 12 મહિના પર થશે ને એટલે કીડા પડશે, જીવડા પડશે. એટલે જો નહીં આલો ને, તમે નહીં આલો ને કોક ને તો તે જીવડા પડવા આવશે ને ધરેર્યા. એટલે શું કે હાલ દો ને બગડી જશે. એમ કરીને હાલશો કોક ને. એના કરતા જો પહેલેથી હાલશો તો ભગવાન રાજી. આ શું ખોટું? જો ભગવાને અનાજમાં જીવાત ના મેલી હોત ને તો શું થાત? બધા પૈસા નહીં, અનાજો ભેગા કરી રાખત, ભંડારા ભરી રાખત, આખું સંસારના બધા જીવ ભૂખે મરી જાત. બધા ગોળાઓનો ભર દે, થાળા ખોડી આવનારી પેઢી માટે છે ને અનાજ દાટી દાટ. પણ ભગવાન તો ભગવાન છે ને, એની રચનામાં કોઈ ખામી હોય? ભગવાનને ખબર હતી કે આ મનુષ્ય કારા માથાના માનવી છે, એમની પર ભરોસો થાય એવો નહીં. એમની આવનારી પેઢી માટે ભેગું કરશે અને કોઈ ખવડાવશે નહીં, સેવા નહીં કરે. એટલે ભગવાને શું કર્યું? જીવડા મેલ્યા કે જીવાત પડવાના બહાને કોઈ ગાયને ખવડાવશે, કોઈ ગરીબને દાન કરશે, કોઈ ભૂખ્યાના અનાજ આલશે. એ જીવડા પડવાના બહાને. તો જીવડા પડે એના પહેલા જો તમે આ ઉદ્દેશ પૂરો કરી આલો તો ભગવાન તમારા ઘેર ક્યારે અન્નનો દાણો ખૂટવા દે ને તો ગોડા હું સોલંકી પેઢીની રોમવારી મેરડીને. ક્યારેય તમારા ઘેર અનાજ ના ખૂટે, ક્યારેય તમારા ઘેર ધન ના ખૂટે. જો ભગવાન ખુદ નારાયણ રાજી થઈ જાય તો લક્ષ્મી ઓટોમેટિક રાજી થશે કે નહીં? લક્ષ્મી એકલી થોડી આવે. નારાયણ, લક્ષ્મી નારાયણ નહીં કહેતા? એ લક્ષ્મી નારાયણને રાજી કરવા માટે એના ઉદ્દેશને ધ્યાનમાં લઈ અને બધા જીવોનું, બધા જીવો હોય, કોઈ પણ અબોલા જીવ હોય, મનુષ્ય હોય, કોઈ પણ દુખિયારો હોય, ભૂખ્યો હોય, એને તમારથી થાય ને એટલી મદદ કરવી. જરૂરી નહીં કે બધું મોટા મોટા
ગોડાઉન ભરીને દાન કરવાની. આટલું અનાજ હોય ને આટલું અનાજ તમારા ઘેર હોય ને વધુનું ભગવાને આલ્યું હોય ને તો ખવડાવજો, ગાયને ખવડાવજો. આ બધું ભગવાન જોશે, માતાજી જોશે. કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. હું મેરડી બેઠી છું, આટલી સેવા પાડી લો. નકર મારી વસ્તીના ઘેર એક દાડો એવો આવ્યો હતો, તેલ લાવો ને પૈસા ને આઘા પાછા થાય. આ આખા જગતમાં કે ને કે બારે જ આખું ગોમ જમાડવાનું તો હું મેરડી પાછી ના પડું. કેમ? છતાં એમણે ધર્મ જારી રાખ્યું. કોઈ જીવને કોઈ પણ મહેમાન આવ્યો હોય ને તમારા ઘેર, એને તે કે છે અતિથિ દેવો. આ સૂત્ર બધા વાપરેલા જ છે. તમે ગોડા નહીં, ડફોડ નહીં. તમે કોઈ પણ મહેમાન આવે, તમારો ભગવાનનો સ્વરૂપ છે, ગમે તેવું હોય, પણ મહેમાન આવ્યો ને તમારા ઘેર, એના આત્માને રાજી થવો જોઈએ. બસ એમ કે આવો આવો ખાઈ પીને જાઓ. પેલા જોજો તમે કોઈ મહેમાન ગતિએ જાય ને તો ખાઈને આવ્યા હોય ને ઘેરથી ખાઈને જ્યાં હોય ને તો પરાણે ખવડાવો ને. લાપસી બનાવશે, લાડવા બનાવશે, દાળ ભાત પૂરી શાક બનાવશે. અને ના પાડે કે ના નહીં ખાવું તો પરાણે બેહાડે કે ના ખાવ, ખાઈને જ જવાનું. મારા હમ, માતાજીના હમ ખવડાવો ને. ચમ પહેલાના લોકો માણસો ગઈડે આવી રીતે ઉદ્દેશ રાખતા કે અતિથિ દેવો ભવ, કે ભગવાન છે ને મહેમાનના રૂપમાં આવે અને કયા મહેમાનના રૂપમાં મારો ભગવાન આવી ગયો ને જમીન જતો રહ્યો તો શી ખબર પડે. એટલે ક્યારે તે તમારા શરણે કોઈ પણ આવ્યું હોય, આશા લઈને તમારી જોડ હોય તો પૂરી કરી દો, ના હોય તો બે હાથ જોડ દો કે મારી જોડ સ નહીં, નકર હું હાલત હું ખવડાવત. પણ એને ઠુકરાવશો કે જા હેડ, ચોથી હવારમાં હેડ્યો આવ્યો. આવતા જન્મમાં તમને ભિખારી બનાવશે ભગવાન, અને એના જ ઘરના વગેરે મળશે. એવું લાકડી મારી કે 6 ની મોની ચોથી હેડી આવી અમે હેડ. ભગવાનનું બનાવેલી રચના છે. જેને જેવું કરે એવું ભોગવવું જ પડે. અત્યારે ભોગવવું તો સ્પેશિયલ ભોગવવા માટે આવતો જન્મ ભગવાન નાખશે ધરતી પર. અને એ તે મનુષ્યને શું હાલે? મનુષ્યને હાલે એકદમ કૂતરા, બલાડા, જાનવર, કીડી, મકોડા, મચ્છર કેટલું જાતનું બનાવશે. આ શું ખોટું? ભગવાને અવતાર આલ્યો છે ને, ભગવાને મનુષ્ય તો બહુ દયા ખાધી છે, બહુ કૃપા કરી છે. અને એમાં તે મનુષ્ય અવતાર આલીને તમને સદબુદ્ધિ આલી, અને સદબુદ્ધિ આલી તમારી કુળદેવી ઘેર આલી, કુળદેવી આલી ભલે, પણ એનાથી વિશેષ મારા જેવી માતા મળી. તો અવસર ને ગુમાવાય નહીં. તો અત્યારે દુનિયા ઠગે છે ને તમે ઠગાવશો. હું બીજાની નિંદા નહીં કરતી, પણ તમે જાણો છો આ બધી વાતો, જાણો છો ને. હું તો સુધી કહું છું મારા પારે કોઈ દાન ના કરશો ચાલશે. જો સુધી હેડારસ હું હણે હેડારીશ. કોઈ દાડ કહું છું મંદિર બનશે કે નહીં બને, પણ મારી વાત ન હોભરો, મારી વાત ન હોભરો, મારી વાતને જીવનમાં અમલ કરો. તમે સુખી થશો ને મારો ભગવાન બધું મન માતા નાલશે, મારી વસ્તીના ભર્યા ભંડાર રાખશે. એ બધું મારે જોવાનું છે. ચિંતા કરવાની તમારી જરૂર નહીં. હું મેલડી બેઠી છું, કોઈ દાડે હાથ લોબો કરવા નહીં દીધો. અને આજે બોલું છું, રોજ બોલતી રહીશ, ક્યારે હાથ લોબો નહીં કરવા દઉં. એ રોમવારી મેલડી છું, વટવારી માતા છું. સ્વાભિમાનથી ધૂણું છું, અભિમાનથી નહીં. કોઈક ભાવથી બોલાવો ને તો ગમે તે છે, પણ કોઈ રૂપિયા બતાવીને મને બોલાવો, ખરીદવા જાય, હું કુખાર મેલડી હાથમાં ના આવું. શરમમાં મારા દીકરાને ઝાલી જાય પણ હું મેલડી ના જઉં. મારા દીકરાને પરાણે પકડી જાવ કે લે હેડો હેડો, એ તો બાપડો શું કરે? મારો દીકરો ભોળિયો પૂછી જો, ગમે તે એમ કે ને કે હેડો અહીં બેસી જાવ તો બેસી જાય, નેચે બેસી જાવ તો બેસી જાય. આ બધા ના કર, નેચે માડી ચો બે માટી બરો સાફ કરી આલું. રવાદલ મને બહુ ફેસિલિટી આલ્યા વગર પૂછ. આ શું ખોટું? જે જોડે ફરતા હોય, જોડે રહેતા હોય, એમને ખબર હોય ગમે તે વસ્તુ, કોઈ વસ્તુ એ ના નહીં. તમે તમારા ઘેર લઈ જાઓ તો એ આવી જાય. પણ આ બધાથી છેટા રાખવાનું કારણ શું છે? આ કારણ છે કે મારે તમને મારા મેલડી ના બનાવવા, મારા દીકરાની ઓળખ હલાવી. શું તો મારા દીકરાથી જ હું માતા જોવો છો તો મારા દીકરાને જ ને. એનું શરીર એનું છે, અવાજ એનો છે, પણ અંદર પ્રેરણાદાયક શક્તિ છે. હું મેલડી છું. અમુક કે માતાજી માણસ ના આવે તો ના, માતાજી કોઈ નહીં આવતા, પણ માતાજીનું નામ દો ને એટલે એની શક્તિનો આવેશ થાય, અને એની શક્તિની આવેશથી કોઈ મનુષ્યની અંદર પ્રેરણા થાય, અને પ્રેરણાદાયક શક્તિ બોલે એનું નામ મેલડી. શું કહેવાય? મેલડી. માથે કોકને ભૂત ચડી ગયું હોય તો નહીં હસ હસ કરતો. કોઈ ભૂત વર્ગ્યું હોય તો શું કરે? હસે હસે છે ને.
ગોડા જેવું કરશે, ઘડીકમાં હશે, ઘડીકમાં રોવે, એટલે તરત કે હારું ભૂત વર્ગ્યું છે. તો જો ભૂતનો આવેશ આવવાથી એનો કદાચ પ્રભાવ બતાવતો હોય, એના જેવો સ્વભાવ બતાવતો હોય, તો મારો મેલેડીનો આવેશ આવે ને કોઈ પણ મનુષ્યને, એનો સ્વભાવ મારી માતા જેવો થઈ જાય કે નહીં? તો કરવો છે ને સ્વભાવ શુદ્ધ, કરવી છે ને સેવા. મારી ના કરો તો કઈ નહીં, પણ તમારા આજુબાજુ ગમે તે કોઈ જીવો હોય એની સેવા કરો. મારો ઉદ્દેશ છે એ પૂરો કરો. હું મેલડી હારો હાર રહીશ. દાન કરવાની અને વાપરવાની, સેવામાં વાપરવાની ભાવનાઓ રાખો. હું મેલડી ભર્યા ભંડાર રાખીશ. પણ ક્યારે પોતાનું વ્યક્તિગત જો કરવા જ્યાં તો મળશે. મારી વસ્તી આજ વિચારે કે લાય બધું ભેગું કરીને આવનારી વસ્તી માટે ભેગું કરી દઈએ, તો હાલવાનું જ બંધ કરી દો. લો તો આટલું હાલીને બસ હવે વાપરો, મોજ કરો, હવે વધારે મળે. જેમ કે તમે એમ કહી દીધું કે મારી વસ્તી મારા દીકરાનું જ ભલું થાય, પણ જ્યારે ભગવાન એવું કહે છે કે બધાય મારા દીકરા છે, પણ જે વ્યક્તિ એમ બધાને એવું વિચારે કે આખો સમસ્ત સંસાર મારો પરિવાર છે, એવું જે વ્યક્તિ મોની સેવા કરે ને એને મારો રોમ મળે. આ શું ખોટું? આમ પરિવાર જ કહેવાય ને બધું. પેલા તો એક જ જીવ ધરતી પર, એક જ બે જ મનુષ્ય, મનુ ને શત્રુપા બે ધરતી પર જન્મ લીધો હતો ને. એ પછી ધીરે ધીરે માનવ વસ્તીનો વિકાસ થયો, જ્ઞાન આવ્યું બધું. તો આમ જોવા જઈએ તો આગળ જતા કોઈ નાત જાત છે કોઈ નામ? બધા એક જ છે ને, બધા એક જ પરિવારના છે ને. તો એક જ પરિવાર જેવી રીતે હળી મળી રહીને એકબીજાને ભાવનાઓ રાખીને રોમ રોમ કરીને રહેતા હોય તો આ કળિયુગ છે પણ સતયુગ લાવી દઉં હું એ મેલેડી છું. પણ હવે ચક્ર ચાલે છે એટલે અમુક દુષ્ટ માણસો આ બધી વાતો ના સમજે. એમને ધર્મની ભાષા પ્રવચન મગજમાં ના ઉતરે. એના માટે મારે છે ને ત્રિશુલ ઝાલવું પડે, એના માટે કોયડો ઝાલવો પડે, ગદા ઝાલવી પડે ને. લાતો કે ભૂત વાતો છે. હા, એટલે વાતો વાળા તમે વાતો સાંભળવા વાળા એટલે વાતોથી સમજાવું છું. નકર લાતો ખાવા વાળા મારો ભગવાન છે, લાતો મારીને એક દાર તો સમજાવશે જ. એ દુઃખી ભગવાન એમ કે દુઃખ નાખે, પણ દુઃખ નહીં, ખરેખરમાં તમારો ઉદ્ધાર કરવા માટે તમને દુઃખ મળે છે. તમને દુઃખ પડે છે, કષ્ટી થાય છે ને તમારા ઉદ્ધાર માટે, તમારા ભલા માટે જ છે. પણ તમે દ્રષ્ટિથી જોવો છો કે મારી જોડે દુઃખ, મને દુઃખ થાય છે, મને દુઃખ આવ્યું છે, પણ દુઃખ ખરેખરમાં હારા માટે જ આવે છે. જો તમે એને સ્વીકાર કરી લો ને એક્સેપ્ટ કરી લો અને ભગવાનના ભરોસે મૂકી દો ને, તો એ દુઃખ તે કાલે છે ને તમારા હારા માટે જ આવ્યું હોય એવું આજે ને 2 વર્ષે ખબર પડે. જો આ દુઃખ ના આવ્યું હોત ને તો મને મારી માતા ના મળી હોત. આજ મારી વસ્તી ઘેર કદાચ દુઃખ ના પડ્યું હોત તો મને માતાને ખોરવા નીકળત ખોરવા. એટલે દુઃખ નાખ્યું, જોયું કે હા બહુ ફૂલ્યા રહ્યા છે, લાવો હવે દુઃખ નાખવા દો થોડું. એટલે મેં માતા જ નાખ્યું, એટલે દુઃખ નાખ્યું ને એટલે તરત હું અભરીક મારી કુળદેવી ચોસ, માતાઓ ચોસ. એટલે કોઈ દિવાળી નતા કરતા. પછી તો એનો બાપ ને બધા ચૈતર મહિનો હોય ને તો મંદિર ધોશે, પૂનમ બહુચરાજી ભરશે, કઈક કરતા સારું થાય. પછી મને માતાને લાગ્યું કે ના હવે મારી બાજુ નજર મારી છે લાય, એટલે હવે મારે રહેવાયું નહીં કે હવે મારી વસ્તીને મારું દુઃખ, મને દુઃખ જોવાશે નહીં. ભલે મારી વસ્તીએ જે કર્યું એ, પણ હું મારી વસ્તી છે ને મારા મોની હું એમને બાથમાં લઈને ફરીશ. આ જો હું જગતમાં મારી વસ્તીને બાથમાં લઈને ફરું છું મેલેડી. એટલે તમને દુઃખ પડે છે ને તો એટલે પણ હારા માટે જ થાય છે. આજે ને 2 વર્ષે મારા સાનિધ્યમ ટકી રહેજો. ખબર પડશે કે માં જો દુઃખી ના થયા હોત તો તારા સાનિધ્યમ ના આવ્યા હોત, અને તારા સાનિધ્યમ ના આવ્યા હોત તો અમારી માતા ના મળી હોત. આવો શબ્દ યાદ ના આવો તો ગોડા મને મેલેડીને કહેજો. અને મારે તો કઈક હજારો નહીં લાખો નો ઉદ્ધાર કરવાનો. બેઠી છું ગોડા જાગતી. ઓળખી જોણજો, જે ઓળખી જોણ છે એનો બેડો પાર થઈ જશે. એમાં કોઈ આગી પાછી શંકાની વાત ના થાય. કરશો કે નહીં? મારા પ્રવચન થી કોઈ એવો પ્રશ્ન નહીં તમારા પ્રશ્નનો જવાબ ના મળ્યો હોય. બધું જ મળે, બધું જ થાય. અમુક કે અમે ભક્તિ કરીએ છીએ ને પણ અમારા પરિવાર વાળા નહીં માનતા, તો ભલે ના માનતા હોય, તમે તમારી રીતે કરો. કોઈ પરાણે ભક્તિ થોપવાનું ના કરશો. તું મોન એનો સમય બનશે ને એટલે ઓટોમેટિક મોન છે. પેલા તમે મોનો, તમે સ્વીકાર કરો, તમે ભક્તિ કરો. આખી જગત ના મોનતું થઈ જાય મને મેલેડીને કહેજો.
આ તમારે હરખું માનવું નહીં, ઘરના ને એમ કે તું મોન, પરાણે નહીં મોને, પરાણે કોઈ ભક્તિ ના થાય. આ શું ખોટું? હંમેશા છે ને દેવની ભાષા બહુ કડવી હોય, પણ કડવી દવા ગમે તેવા રોગ હોય ને દૂર કરે. તાવ આવ્યો તો કડવી જ ગોળી ખાવી પડે, પણ આ કડવાશ છે ને કોઈ સહન નહીં થતી. કોકને એમ કહું તું ચોર છું, તો ના વાળી ચોર છું જ નહીં, અભિમાન કરે. એટલે સોની મોની તે ચોરી કરી છે સ્વીકાર ને. તું આવો છું કે ના, હું મારી હું શુદ્ધ નહીં, હું બહુ જ ભક્તિ કરું છું. એટલે ભક્તિનું અભિમાન ક્યારેય ના હોય. હંમેશા ભક્તિ એવી જ રાખવી કે માં અમે કઈ ભક્તિ નહીં કરતા. આજે મારા દીકરાને કોણ તો એના મુખેથી એ જ વાપરે, પૂછી જો તો હું કઈ નહીં કરતો માં, પણ તું ચમ આટલી બધી કૃપા કરે, હું નહીં જોડતો માં, હું તો તારા લાયક નહીં. મારો દીકરો જો મને આવું કહેતો હોય કે માં હું તારા લાયક નહીં, તો ગોડા તમે આ લાયક હશો તમારી માતાના. એની આગળ લાયક બની મોટા બની ક્યારેય નહીં જવું. માં અમારેથી ભક્તિ ના થાય, અમે તો અમારા શરીરથી અમારા મનના વિચારથી માં તને તું અપવિત્ર થાય અમે જાણીએ છીએ માં, પણ છતાંય જેવા જેવા તારા છે ને તું સ્વીકાર કરી લેજે. એ માં છે ને એ માં ખંચેરીને ખોરે લેશે જ. આ વાત પ્રવચનમાં ચોથી વખત આવી. ખંચેરીને ખોરે લેશે જ. આ ચૈતર નોરતા જ્યાં ચૈતર જેવો દિવાળી જઈ, પણ હજુ ટકી રહેજો મારા સાનિધ્ય. ગમે તેવું નડતર નહીં હોય, ગમે તેવું કોઈ નડવા નહીં દઉં, મેલડી બેઠી છું. ભાવનાઓ હારી રાખો, ભાવનાઓ. બસ એક જ તમે એમ કહેતા કે માં અમારે તો ખાલી એક જ દીવો કરી દે, એક જ દીવામાં બધું કરી આલીશ. 10 દીવા કરવાની જરૂર નહીં, પણ 10 દીવા એટલે કરવાના થાય છે કે તમે જો તો જઈ માતાઓ પૂજીને કામ કરાવી નાખી દો છો ને, એટલે માતાઓ નડવા ઊભી થાય કે માતા કોઈ રમકડું નહીં કે રમે એમ ભાઈ નાખી દીધું. આજના માણસો એવા બેહાડે માતા પૂજે, 6 મહિના સારું થાય અને પછી સારું થાય કોઈ ભૂ એવું કે ને કે આ તો બહારનું છે ને આ તો ફલાણું છે એટલે નાખી આવો, તલાઈમ જઈને પધરાયા આવો. તારે તમારી માતા બધી માતાઓ તમને નડે છે. હું માતા તો સુધી કહીશ કે તમે તમારી પેઢીની કુળની માતા અને તમારી પેઢીઓની માતાઓ જ પૂજો, બારકી કોઈ માતાને પૂજવાની જરૂર નહીં. તમારી અમારી મેલડી પૂજી છે તો તમારી મેલડી તમે ના જોડતા હોય તો પેલા એક પ્રવચનમાં કીધું હતું ને કે મેલડી પૂજવી હોય ને તો મને ખુખાર મેલડી પૂજવાની નહીં, આખા જગતની મેલડી કોઈ ભુવાની મેલડી પૂજવાની જરૂર નહીં. ઓખો બંધ કરીને કાઢી છે પ્રાર્થના કરીને કહેજો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની કોઈ મેલડી હોય તો માં જાગૃત થજે, તો ઓટોમેટિક તમારા ઘેર આવશે. કઈ આવશે મેલડી? તમારા બાપ દાદાએ જે પૂજેલી હશે ને તમને લોહીએ લાગતી હશે ને એ જ મેલડી આવશે, બીજી નહીં આવવા દઉં. કોઈને સધી પૂજવી હોય કે માં મને સધી માં પ્રત્યે બહુ ખૂબ લગાવ છે માં, પણ અમારી સધી અમારી પેઢીમાં છે નહીં, પણ મારી સધી અમારી પેઢીમાં નહીં, પણ માં મારે સધીનો દીવો કરાય તો હા કરાય, પણ કઈ સધીનો? તમે આંખો બંધ કરીને કરો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની સધી માતા હોય તો માં લે વધામણા કરું છું તો આવજે. તો તમારા બાપ દાદા જો આજે નહીં 500 વર્ષ પહેલા સધી પૂજી હશે ને તો 500 વર્ષ પછી કૂદકો મારીને આવશે. ઉર્ભર રાવણની સધી અને પાટણની સધી નહીં કરતા. કોઈનું નામ નહીં દેવાનું, કોઈ પેઢીની નામ નહીં દેવાનું. એ ફલાણી મેરડી માનું છું તો ફલાણી મેરડી મારા ઘેર બે એવી રીત નહીં. તમારે મેરડી પૂજવી હોય, મસાણી પૂજવી હોય તોય મસાણી મેરડી પ્રત્યે કોઈ કે દીકરાનો ભાવ હોય અને કે મારા મસાણી મેરડી માને ભક્તિ કરવી છે તો મસાણી મેરડી કઈ પૂજાય? તમારા બાપ દાદાની હોય. એ ખાલી આંખો બંધ કરીને કહો કે માં અમારા વડવાઓની કોઈ પૂજેલી બાપ દાદાની 84 ખાતાની મસાણી મેરડી હોય ને તો માં જાગૃત થા. એટલે મસાણી મેરડી લાકડી ના ટેકે આવક નહીં. કેટલા બધા ધૂણા મસાણી મેરડી વાળા. એટલે તમારી પેઢીના દીવા તમારી માતાને પોહાશે. કદાચ સધીનો વધાઈને બેહાડશો અને સધી તમારી પેઢી નહીં હોય ને તોય તમારી માં યાત્રા જ નહીં થાય. ચમ નહીં થાય કે તમે કોઈ પારકી પેઢીનું નામ દીધું કે દીકરો અજ્ઞાની છે, કદાચ લો સધી નથી પણ સધીમાં પ્રત્યે વધારે લગાવ કર્યો, પણ પેઢીની કરીને એને બેહાડીને મારું મૌન રાખ્યું કે પારકી માતાને દીવો ના કરું તો કુળની માતા યાત્રા થાય. પણ આ તો બધાને પારકી ભુવાઓની માતા પૂજવી છે. એટલે ભુવાઓની માતા એ ભુવો એનું માતા એનું ભલું ના કરી દે. તમારે શું કહું કહો? હવે મારી મેરડીનો પોણિયારે દીવો કરજે એટલે તારી મેરડીનો કર ને તું તાર. ભુવાની મેરડીનો કર્યા વગર મારા પૂર્વજનો પોણિયારે દીવો કરજે એટલે તું તારા પૂર્વજનો કરતો એ ભલું કરશે. પારકો પૂર્વજ નહીં આવે તારું ભલું કરવા.
આવશે કોઈ? પારકા દેવને કોઈ તમારી પડી નહીં, કોઈ નહીં પડી. આ તો કદાચ મારા રોમ વાળી મેરડી મારા રોમે જાગૃત બનાવી છે ને, એટલે મેં કદાચ તમે તમારા માટે હું પારકી છે, પણ હું તમને પારકા માનતી. એટલે આ બધા ભ્રમ કાઢ નાખો. માતા બધી એક છે, પણ દીવા અલગ અલગ. ફલાણી પેઢીનો દીવો તમારી પેઢી ના થાય, આ પેઢીનો દીવો બીજી પેઢી ના થાય. ફલાણાની મેલડી તમારી ના બેહાડાય અને આની મેલડી પેલા ના બેહાડાય. પોતપોતાની અલગ અલગ પેઢી હોય ને, અલગ અલગ દીવા હોય, એ રીતે અલગ અલગ માતાઓ હોય. એ રીતે મેલડી હોય તો મેલડી બધાના ઘેર ઘેર અલગ હોય. તો તમારા બાપ દાદાની પૂજજો, પારકી નહીં. તો તમારી કુળદેવી ક્યારેય યાત્રા જ નહીં થાય, તમારા દેવગતિની વાટી ક્યારેય નહીં પડે. આ તો કે મોમાની માતા, અમારા મોહાની માતા, અને મોહાની માતા વાઘજી તારા ઘેર નહીં? કોઈ અમુક કુવાસી અને પિયરની માતા ઘેર પૂછતી હોય, લેખે નહીં લાગે. આજે નહીં ને કદાચ 20 વર્ષ પછી તમારા દીકરાઓને છે ને એ દેવની વાટ્યો ઉકેલતા ઉકેલતા પેઢીઓ જતી રહેશે. એટલે કોઈ દીકરી એના પિયરની માતાને માનતી હોય ને તો એના ઘેર જઈને મોને, એના બહાર ઘરની બહાર અગરબત્તી કરે, એને યાદ કરે, બરોબર છે, પણ એના ઘેર એની પેઢી એની સાસરી પક્ષમાં રહેતી હોય અને એની સાસરી પક્ષની જે તે માતા હોય એ ઘરમાં ક્યારેય મોહાની કે પિયરની માતાનો દીવો ઘરમાં થાય નહીં. આ વાત મગજમાં દરેક દીકરીઓ ફીટ કરી લેજો. તમને ગમે તેટલી ભક્તિ હોય, તમને કદાચ એવું લાગતું હોય કે મને ધૂણવા આવે છે, તોય તમારી માં ક્યારેય એક્સેપ્ટ નહીં કરે. કેમ નહીં કરે? તમારા ઘેર તમારી સાસુ હોય ને વેવણ આવી જાય ઘેર, 4 દાડા રહેવા શું થાય? ઝઘડા થાય કે નહીં? અઠવાડિયું રે વેવણ, હાહુન વેવણ બે રે અઠવાડિયું ભેગા, અઠવાડિયા પછી શું થાય? ઝઘડો થાય કે નહીં? એવી રીતે પિયરની મોમાની માતા અને તમારી પેઢીની માતા બે ભેગી કરો તો ઝઘડો થાય કે નહીં? અને દેવદેવનો ઝઘડો થાય એટલે ઘરમાં પતિ પત્ની નો થાય, સાસુ સસરા નો થાય, કે પછી હાહુઓ નો થાય, થાય કે નહીં? આ બધા ઝઘડા મટાડવા હોય ને તો આ દેવદેવની વાટીઓ પેલા ખોલવી પડે. કોણ પારકું કોણ પોતાનું જોવું પડે. આ બધી કોઈ સમજ નહીં. આ તો જે પૂજે મારો ભગવાન. આ તો ભૂત કદાચ સારું કરે ને તો ભૂત ને બિહાર દે એવા સારા બધા. જોવા નહીં ચાલ્યું દેવું છે. ભૂત સારું કરતું ભૂતને સારું થવું જોઈએ. ભુવાજી તમે જે બતાવો એ એટલે ભુવાજી ભૂત બેહાડ્યા તો બેહાડ દેવાનું, પણ જોવો તો ખરા સુખ છે. અને ભૂત પૂજવા તમારા પેઢીના ભૂત પૂજો ને, પૂર્વજ શીખોતર એના પારકા ભૂત ભલે હસાવો તો પણ શક નહીં. આ વાત આ બધી ગલતીઓ શક નહીં. આ શક નહીં. કઈક પેઢીઓમાં કોકની ન્યાય લેવા આવી હોય કોકની માતા, અને કોઈક ભૂવો બતાવે કે ફલાણાની મેરડી ભાઈ નડે તમને, તો કે ચમ નડે? તો કે તમારા વડવાએ લાફો માર્યો તો, તે લાફો માર્યો હોય એટલે કોઈક દેવ તમને નડવા આવ્યું હોય તો એને બેહાડવાનું હોય, એને ન્યાય આલવાનો હોય. એનો તમારા બાપે લાફો માર્યો, તમારો બાપ નહીં રહ્યો ધરતી પર, તો એના વતી દીકરો જઈ અને એની માતાની એની વસ્તીની માફી માંગીને એનો વેંડો વટાવ કરીને દંડ પોણી કરીને એનો ન્યાય આલે, એનો ન્યાય કહેવાય. પણ આજની વસ્તી કેવું કે એને નમવા નહીં જવું, એની માતાને પૂજો. હલે એની માતાને પૂજવાની જરૂર નહીં, એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવી હતી, મને બેહાડીને હું તો ખાઈ પીને મારીશ. મને મેરડી હું કોઈને મારા દીકરાનું મારી વસ્તીનું કોઈ નામ દે વગર કોમનું, અને હું નડવા જઉં, અને આજે એને 20 વર્ષ પછી એ વસ્તીને ખબર પડે કે ખુખાર મેરડી નડવા આવી છે. કોઈ ભુવાએ કીધું હોય તો પેલા તો મને 4-5 વખત વરાવો તો વારે તો હું જઉં એવી માતા શું નહીં, બરાબર? 4-5 વખત મને વરાઈ નાખે પણ હું વરવું. જેમ ભુવા ઘેર આવીને વારણ કરે ને એમ નુકસાન નાખું, જેમ વારણ કરે એમ નુકસાન નાખું. એટલે ખબર પડે સારું આ વારી છે ને અમારા ઘરમાં વિઘન આવે છે, પણ એટલે વિઘન આવે છે કે ન્યાય સાચો નહીં થતો. તો પછી કોઈ ભુવા આવે શું કે સારું આ દેવ તો ભાઈ ખતરનાક છે, આનું નામ દેવાય એવું નહીં, તો શું કરશો? તો કે એક કામ કરો, કોને બેહાડો, દીવો આલો તો રાજી થઈ જશે. હું મેલડી તો વધારે રાજી થઈ જશે. હા લે, હું તો તને મારવા આવી હતી, પણ તે તો હવે મને દીવો આલ્યો, મંદિરે આલ્યું અને નિવેદે આલે, હવે તો હું ખાઈ પીને મારીશ તને. લે, છોડું તો નહીં, ન્યાય તો ના છોડું, ન્યાય આજે ને કાલે ના છોડું. જો લગીને એ લાફાનો હિસાબ કે ગાર બોલી હોય ને બજાર વચ્ચે જો ઇજ્જત આબરૂ લીધી હોય ને એનો જ્યાં લગીને એનો પસ્તાવો કરીને પગે નમાડે ને તો લગીને હાથ પેઢીએ ના છોડું. હું એ મેરડી છું. એટલે આ બધા ન્યાય જગતમાં આવા ખોટા થાય છે કે નહીં? આ ભુવા પણ બધી
ચાલે છે, મારે કોઈની નિંદા નહીં કરવી કે આવું થાય છે. વ્યવહાર હોય કદાચ બોલા ચાલી 5 લાખ રૂપિયા દંડ, માતા માગે છે, ભૂવો માગે 5 લાખ રૂપિયા. તાજવે કહેવાય, કોને ન્યાય કહેવાય? તાજવે. એટલે જોણે અજોણે આવી ગલતીઓ બધાની પેઢીઓમાં થઈ છે. એ કુળદેવી કામ ના કરી એટલે તમારા વડવા મેરડી લાયા, મેરડી કામ ના કરી એટલે સધી લાયા, સધી કામ ના કરી એટલે સિકોતર લાયા, સિકોતર કામ કરવાનું બંધ થઈ એટલે મસાણી લાયા, મસાણી કરતી બધે જોગણી લાયા, જોગણી બંધ થઈ એટલે ઝોપડી લાયા, ઝોપડી બંધ થઈ એટલે બાવો લાયા, બાવો બંધ થઈ એટલે પીર લાયા. એમ કરી કરીને બધી 25 દેવ ભેગા કર્યા અને પછી હવે માથા પસાડો કે કોને પૂછું કોને ના પૂછું. આ શક નહીં, આવું શક નહીં. અમુક અત્યારે હિન્દુ છે, હિન્દુમાં મુસલમાનના પીર પૂજાય છે. લો ક્યાંથી આયા છે? પૂજવા લાયા છે ને. તો તમારી કુળદેવી ખબર? પણ એક જ સંકલ્પ કરો, હવે મારી કુળદેવી કુળદેવી, બસ મારી પેઢીની માતા ગમે તે થાય, કોઈ પારકું દેવનો દીવો નહીં કરું, નહીં કરું, નહીં જ કરું. આજથી સંકલ્પ છે, બસ તું કહીશ તો કરીશ. મને અણસાર થશે કે મારી પેઢીમાં હજુ કોઈ ચામુંડ માતા છે તો એને પ્રાર્થના કરે કે માં ચામુંડાનું સપનું આવ્યું હતું, પણ જો માં ચામુંડા હોય ને તો તું મને અણસાર હાલ, અને ચામુંડા હોય તો હું પેઢીની કરીને બેહાડીશ. માં બીજી પારકી કરીને નહીં બેહાડું. તો તમારી માં છે ને તમારી વાતમાં સંમત થઈ અને રજા છે, ક્યારેય વિઘન આવશે જોયા જોણ્યા વગર ભૂવો જે બતાવે કરી નાખો. પણ સમજો, પેઢીનું દેવ, પારકું દેવ, તળિયાનું દેવ. મુખ્ય વાત કહી દઉં, એક જો નડતર કદાચ હોય તો એક પેઢીના દેવનું, બીજું હોય તો એક તળિયાના દેવનું, અને ત્રીજું હોય એ ન્યાય વાળું, જેનો જે કોઈક એમને લાફો માર્યો, કોઈકનો ન્યાકો લીધો. આ 3 સિવાય કોઈ નડતર દેવી શક્તિ ના હોય. હું છોટ વિદ્યા તો એક બાજુ મેળ દો, 3 જ હોય. એક ભૂમિકાનું, એક તમારી પેઢીનું અને એક બહારનું. એટલે મતલબ કે તમે કોઈકના લાફો માર્યો, કોઈકનું લઈ લીધું, કોઈકના પૈસા પડે લીધા અને એની કોઈ માતા હોય, એ બહારનું કહેવાય. તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પર આજે ને કોઈ વસ્તી રહેતી હોય, કોઈ નખોદિયાનું ઘર હોય, કોઈ દેવ બેહાડેલા હોય અને એ દેવ કદાચ નડતર રૂપ થાય તો એને તળિયાનું કહેવાય. જેમ કે ગોગા મહારાજ, ભૂમિકાની મેલડી, ખપ્પર જોગણી કે ચૂડેલ કે ફરતું કોઈ ભૂત હોય એને તળિયાનું કહેવાય. પેઢીની કોને કહેવાય? કે તમારા વડવાઓ જે પૂજી છે માતાઓ, અને માતાઓ અંદર કોને વ્યવહાર આલી અને વડવાઓ તમારા ભગવાનના ઘેર જતા રહ્યા અને વસ્તીને કીધું નહીં અને એ માતા રખડતી થઈ, એને કહેવાય પેઢીનું દુઃખ. આ 3 જ દુઃખ, બીજા કોઈ માતાઓના દુઃખ નહીં. આવું અભરી જોય. હવે આ 3 જ ખોરવાનું છે તમારે, 3 જ ખોરવાનું છે. પેલું તો ખોરો તળિયા પર. તો જો રહેતા હોય તો કે મારી મને પ્રાર્થના કરો કે માં ભૂમિકા પર કોઈ દેવ છે, અને કોઈ દેવ હોય ને તો માં અણસાર આજે વ્યવહાર બતાવી દેજે. તો હું જો સાચા હૃદયથી પ્રાર્થના કરી તો હું સપને આવીને કહેજો, દીકરા તળિયા પર મેલેડી છે, વ્યવહાર હાલ દેજે. ગોગા મહારાજ મારેલા ચાલ દેજે. કહું છું સપના, નહીં કહેતી? કીધું કે નહીં? કઈક મારા જૂના ભાવિક ભક્તોને પૂછી લેજો, સપને કીધું છે આ બધી વાતો. અને કોઈ બહારનું હોય લાગતું હોય તો એ પ્રાર્થના કરાય કે અગરબત્તી કરીને મારી કોઈ બહારનું દેવ હોય, કોઈ ન્યાય અમારા વડવાનો હોય તો બતાવજે. અને ના બતાવું ને તો ધીરજ નહીં હારવી, હિંમત નહીં હારવી. ભલે સમય નહીં બને, આજે ને કાલે. અને એનાથી વિશેષ ના બતાવું તો સમજી લો તમારે ન્યાય વગર મેં પતાવી દીધું, સમાધાન કરી નાખ્યું, એવું માનજો. એ માતાને સમજાવી દઈશ, એ માતાને મારા જોવાનું છે. કેમ કે આવા કળિયુગમાં પાકા ન્યાય થતા નહીં, એટલે માતાઓને જતું કરવું પડે છે. આજના જમાના કરવું પડે છે ને, માતાને ખાલી હાથ પાછું આવવું પડે છે. કેમ કે જમાનો એવો છે, એટલે માતાને મારી રીતે હું સમાધાન કરી આલીશ. પણ ધીરજ રાખજો, પકડી રાખજો, વિશ્વાસ રાખજો, હું મેરડી બેઠી છું. આ વાત કાઠિયાવાડ વાળાને લાગુ પડશે, કચ્છવાળાને પડશે, બનાસકાંઠા વાળાને પડશે, પાવાગઢ વાળાને, આણંદ વાળાને, ખેડા વાળાને, બોરસદ વાળાને બધા પડશે, કપડવંજ વાળાને, બોમ્બે વાળાને, રાજસ્થાન વાળાને. બોલી બોલીને થાકી જેટલા ગામડામાંથી આવે બધા લાગુ પડશે, દીકરા દીકરીઓ બધા. શું કીધું? બરોબર. હવે મારું પ્રવચન વિરામ આલું. તમને બધાને ભૂખ નહીં લાગી હોય? ના કેજો, હા કહો છો ના? અરે જોવા તો જેવા બેઠા છે. તમે તો નહીં તમે ઉભા થતા, નહીં મને માથાનું ઉભી થવા દેતા. પણ આવી વાતો તો હોભરી નહીં એટલે ચોથી પછી તમારું અહીં સારું લાગે છે, સારું લાગે. માતાઓ બધું હોભર્યું જ નહીં ને. મેં હોભર્યું ભૂવા તો ધૂળ્યા, ખમા 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 સારું થઈ જાય, એમ ના થાય.
અહીં 2 હાથ નહીં 4 હાથ મેલો તો ના થાય. જા ભલું 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 એમ ના થાય. હું તો ચારે ને બોલતી ભલું ભલું, હું તો કરીને બતાવું છું, તોય નહીં બોલતી કે કર્યું છે. એટલે હું કોઈ ભૂવાનો મજાક નહીં બનાવતી હો, પણ તમને એક શીખ આલું છું. ક્યારેય કોઈને હાથ મૂકવાથી, ક્યારેય કોઈને કાનમાં મંત્રો ફૂંકાવાથી, ક્યારે વારણ કરવાથી કશું સારું થતું કેમ નહીં થતું? જ્યાં લગીન તમે સમજ લઈ, જ્ઞાન લઈ અને તમારા કરેલા કર્મોનો પસ્તાવો ના કરો અને જીવનમાં કંઈક નવા જીવનની શરૂઆત ના કરો અને ભગવાન માતાજીનું નામ લેવાનું સેવા ભાવનાઓ ના રાખો, ત્યાં સુધી કોઈના આશીર્વાદ, કોઈના મંત્ર, કોઈના વારણ કારણ કશું કામ કરશે નહીં. એટલે આ બધી આશા બંધ કરી દેજો. મારા સાનિધ્યમાં આવતા હોય, બેઠતા હોય, મજબૂરી ચોક ભુવા જોડ જાવ ને તો એ માથા પરથી વારણ કરાવતા વારવું છે ને પડે જે બહારનું હોય વરગાણ, કેવું કોઈ ભૂત વર્ગ્યું હોય ને એને વારવું પડે. પણ મારા સાનિધ્યમાં આવો છો તો હું મેરડી એવું કહું છું, મારા સાનિધ્યમાં આવીને જો કદાચ મારો જે બની ગયો મને ચાહતો થઈ ગયો ને એના ભૂત શું કોઈ ચૂડેલ નહીં વરગવા ના દઉં. પછી વારવાનું તો આવે જ નહીં. આવે જાઓ 4 રસ્તે જાઓ, સ્મશાનમાં જાઓ તોય કોઈ વરગવા દો તું મેલડી નહીં. પણ મારો બન્યા પછી હો, મારો બન્યા પછી, મારો બન્યો કોને કહેવાય? મારી વાતનો મોનતો થાય, પ્રવચન વાપરી અને જીવનમાં આચું ડોકું હલાવત, જે ડોકું હલાવત હા મારી હા એ મારો મોનતો થયો કહેવાય. એના કશું વરગાણ વરગવા દઉં પછી વારવાનું તો આવત નહીં. નજર બજર ઉતારે એ તો બરોબર છે, એ તો માનો પ્રેમ હોય દીકરા પ્રત્યેનો. કાંઈ મારા દીકરા નજર લાગી, એ તો માનો પ્રેમ છે. મારી માતાની નજર ઉતારો કામ કરી નહીં ઉતારતા, એ પ્રેમ કહેવાય. નજર નહીં લાગતી મને, પણ એ તમારો વાલ બતાવો છો તમે, એ ઉતારો એ બરોબર છે. પણ આ વારણ કારણ કોઈ દીકરા કોઈ દીકરીના માથેથી કરાવતા ના થાય. જ્યારે અને કોઈ ધૂળતું હોય ને એ દોરા બોરા ફાડીને મને કુખાર મેરડીનું નામ દઈ અને 2 અગરબત્તી કરીને ઘરની બહાર રોપી દેજો અને દોરા બોરા બધા શાંત કરી નાખીશું માતા. પણ ન્યાયથી, વાલથી, એમને એમ નહીં હો. આ તો આ કાયદા બધા ચમ કાઢ્યા છે ભુવાઓના ધૂણવાના બોણવાના. કહું અમુક બાપડી દીકરીઓ હોય ધૂણતી હોય ને તો આજના ભુવા લુચ્ચા શું કરે? ટોટલો ઝાલે અને કે બોટ ચોથી આવીશું, બોટ ચોથી આવીશું. પેલી બાપડી બુઓ પાડે, જો ચીસો પાડીને જોયું ચૂડેલ આવીને જો કે ફરી પેલો વધારે ચોટલો દબાવ છે, બોલ ચોથી આવીશું. અને પેલી બાપડીને દુખે એટલે જોરથી બૂમ પાડે, એ ભાઈ એ જ બોલી જાય જાતે, હું ફલાણી 4 રસ્તેથી ફાટકેથી આવીશું, મને છોડ દો. હવે એક નહીં બરજબરી પરાણે બાપડી બાલ ઝાલીને કે બોલ ચોથી આવીશું. એવા ભૂવો હું જોઈ જાઉં ને મેરડી બચકું ભરીને માર નાખું. વડા સ્ત્રી છે એનું સન્માન હોવું જોઈએ હંમેશા. ક્યારે કોઈ દીકરીના બાલ ઝાલીને પૂછ્યું ચોથી આવીશું, અને કોઈ દાડા અહીં ધૂળતી હોય તો નહીં પૂછ્યું ચોથી આવીશું. મને ખબર છે કે તું ચોથી આવીશું શું છે, એ જે તે ભૂત ચૂડેલ જે તે હોય એને મારે બાલ ઝાલીને પૂછવાનું. આ એમના માટે નીકળ્યા છે. અમુક દામ આલે, દામ પેલા ગરમ હરિયા કરીને ચામઠા આલમ પાડે, બોલ ચોથી આવીશું. અરે ગોડા, મનુષ્યનું શરીર છે અને એક તમારે નાટક બધા અંધશ્રદ્ધા દુનિયા કે જ ના આવા નાટકો કરે તો કોઈ દીકરી ધૂળતી ના મલાય, બોલ ચોથી આવીશું કે. આના માટે કાયદા જરૂરી છે, સરકારનો આભાર છે. એનું તો બોલી થી બનશે કાયદો, ના બન્યો જો આવા કરો નાટકો ખબર પડે. એના માટે છે પ્રદર્શન કરે, કાચ ખાય. કાચ ખાય તો જ મેરડી સાચી. કોટા પર ઊંઘવાનું, સ્મશાનમાં ઊંઘે. શીખતા નહીં હો, શીખતા નહીં. એક આ જોઈ શીખતા નહીં. સ્મશાનમાં જઈને કારી રખ્યા બખ્યા લગાવીને કારા કપડા પહેરીને કમંડલ લઈને બેહન શીખતા નહીં. કઈ આ નહીં હારું, ગોડા થઈ જશે, છટકી જશે મગજ. આ બધા ભ્રમ, આ બધો છે ને ભ્રમ છે.
કે આ બધું કરું, સાધના કરું, તો કાનમાં વાતો. અમુક મને માતાને એવું કહે છે કે ખુખાર મેલડીનો દીકરો ઉજ્જૈન થી સાધી લાવ્યો છે કે કાનમાં વાતો કરે છે. તમે મને નહીં ઓળખી શકો ભુવાઓ, થાકી જશો, હું મેલડી છું. ખાલી કઈ વિદ્યા કામ કરે છે ખબર નહીં પડતી. અમુક ક્યાં ચૂંદડીમાં જાદુ છે. નહીં ઓળખી શકો મને માતા. અને જાહેરમાં કહું છું, જો મારા દીકરાએ ક્યાંય અંદર ખાને કોઈ જગ્યાએ સાધના કરી હોય ને તો ગોડાઉ ખુખાર મેલડી દોડવાનું બંધ કરી દઉં. માત્ર ભક્તિ, ભક્તિ ને ભક્તિ જ. કોઈ સ્મશાનમાં જઈને સાધના નહીં કરી, કોઈ મંત્રો નહીં વાપર્યા, કોઈ એવા ધૂપ ધુમાડા કરીને કોઈ વચન વેણ વચન નહીં લીધા. ખાલી મારી બહુચર મેલડીની મારા રોમની ભક્તિ કરી છે. આ એમાં સત છે ને એટલે એમાં હું મેલડી બોલું છું. તારે ભુવા એવું કે છે કે આ તો શીખેલો છે. અમુક તો કે હનુમાનજી સાધેલા છે, કે રોમનું નામ બહુ લે છે. એટલે લે, શંકર ભગવાન છે, મહાદેવ, દેવોનો દેવ મહાદેવ છે, એ મારા રોમનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, તો હું મેલડી ચમ ના કરું? શંકર કોનું ધ્યાન કરે છે? રામ 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 24 કલાક એના ધ્યાનમાં હોય છે ને લીન. તો જો શંકર જેવો, શંકર દેવોનો દેવ મહાદેવ જો મારા રોમનું નામનું સ્મરણ કરતો હોય તો હું મેલડી માતા ચમ ના કરું? હું પાર્વતી સ્વરૂપ જ છું ને, હું ચમ ના કરું? બધી દેવી દેવતાઓને મારા રોમનું નામ વાલું છે, મારો ભગવાન વાલો છે, કેમ કે બધાથી મોટો મારો રોમ છે. એટલે હું રોમનું નામ લેવું છું. એટલે તમે હજુ મને બોલાડ કરો છો. હું પાછી ભૂલી જાઉં છું, ટાઈમ બહુ થઈ ગયો. તો તમે ભૂલી જ જાવ છો ને. તારે ભૂખ લાગી, મસાલો ખાવો છે, કોઈને વિમલ ખાવી છે, કોઈને પાણી પીવું છે. અમુક તો ડરના મારે ઉભા નહીં થતા. સારું વચ્ચેથી ઉભા માતાજી બોલશે તોય બેહવું હોય ને તો શાંતિથી એક વખત પલાઠી મારીને બેસી જાય. જો લગીને હું ના ખાઉં તો લગીને ઊભું ના થવું તો જ આગળ બેસજો, નકર ભરાઈ જાય સમજજો. આ શું ખોટું? એટલે દરેક ના રામ. પેલા જેવી મજા આવી છે ને, પેલા ગાદી મજા આવતી ચાલુ થઈ ગયું. પેલો રવિવાર હતો એટલે બહુ બખારા થયા. હું કંટારી આવતો રવિવાર આવતો પાછું ચાર્જિંગ કરી દઈએ. પાછું ચાર્જિંગ કર્યું. આ ચાર્જિંગ નહીં ઉતારવા દે હું સોલંકી પેઢીની મેરેજ. રામ 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 રામ. આ બાજુથી વધારે આ બાજુ ઓછો આવ્યો છે. રામ પાછળ બેઠેલા એટલા છે, જો બધા જોઉં છું. રામ જો હવે આ પેલો રવિવાર ના બીજો રવિવાર. સારું આટલામાં આવતા નહીં. 4, 5, 8, 10 રવિવાર પછી શું થશે? તો જઈશું. પણ કહો તો ખરા, મને તો નહીં ઉઠતું હવે. પણ જેટલી જગ્યા બારી જાય તો જગ્યા નહીં રહી હવે. તો શું માણસો ઓછા કરું? કહો કહી દઉં ભાઈ અડધા તમે કાઠિયાવાડ વાળા આ રવિવાર આવજો, સુરત વાળા આ રવિવાર આવજો. એવું કરું? એવું તો કરાય નહીં. કરીશું હવે. હું શું ચિંતા કરું? મારો ભગવાન ના જુઓ બધું. મારા દીકરા ના હુજે મને મેલડી ને હોપ, મને મેલડી કોઈ ના હુજે એટલે મારા રોમ નું હોપું. હવે આખો સંસાર એનું બનાવેલું છે. તો આ રાખવાનું શું કરવું એ બધું મારા નાથ ના હાથમાં. એટલે બધા પ્રાર્થના કરજો. તો કોને કરજો? મારા રામ ને, કે હે રામ હવે જલ્દી ખુખાર મેલડી ની કોઈ જગ્યા વિશાળ થઈ જાય અને અમે આવી રીતે ખુલ્લા ખેતરમાં કોઈ હોભરનાર ના હોય, બસ ખુખાર મેલડીમાં, અને અમે એના દીકરાઓ હોઈએ અને કોઈ ડિસ્ટર્બ ના કરે એવી જગ્યા મારા નાથ લઈ આવજો.